स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। જેહા સ્વરૂપ સમજ્યા વિના રે પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદ્ગુરુ ભગવંત અહો અહો શ્રી સદ્ગુરુ મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તત્ગુણલબ્ધયે અહો અહો શ્રી પૂજ્યપાદ આત્મજ્ઞાન સમદર્શિતારે વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શુદ્ધ સદ્ગુરુ લક્ષણ યોગ્ય અહો પરમ કૃપાળુ દેવ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 837 વિક્રમ સંવત 1954 એટલે કે ઈસવીસન 1897માં તારીખ 26/10/1897થી તારીખ 23/11/1898 દરમિયાન ગમે તે મિતિ તિથિએ લખાયેલો આ પત્ર, એટલે કે આત્મસિદ્ધિજીમાં મુકાયેલી 10મી ગાથા અથવા 10મું પદ તેનું પરમ કૃપાળુ દેવે
પોતે જ સ્વપગ્ન ટીકા કહીએ તેમ જે વિવેચન લખ્યું છે તે આ પ્રસ્તુત 837મા પત્રમાં આજના પત્રમાં છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય આત્મસિદ્ધિશાસ્ત્ર પદ 10. પછી કૃપાળુદેવના શુભ અક્ષરમાં હસ્તાક્ષરમાં જે લખાયું છે તે જ આ પત્ર છે અને અર્થ વિશેષ વિચારણીય છે. જોકે આત્મસિદ્ધિજીના અર્થમાં જ્યાં આત્મસિદ્ધિજી મુકાઈ છે ત્યાં મૂકેલા છે આ અર્થ, પણ અહીંયા સવિસ્તર સવિશેષપણે છે અને તે પરમ કૃપાળુદેવના કરેલા જ છે. આજે ધનતેરસ, ધર્મતેરસ, તો લૌકિક દિવાળી પર્વ ઉજવતા હોય એના માટે ધનતેરસ એટલે કે ધન ધોવાની વાત આવે તે. આપણે પણ આત્મલક્ષ્મી આત્મધન ધોવાની વાત છે એટલે ધર્મ તે રસ. અહીંયા તે રસ તિથિ ભૂલી જવાની છે, પણ તે અને રસ જુદા પાડી દઈએ છીએ કે હે ભગવાન, હે પરમ કૃપાળુદેવ, અમારો પણ ધર્મ તે જ રસ હજો અને અમને આ તેરસ કલ્યાણકારી મંગળવંતી થજો કે જેથી ત્રીજને તેરસ શુકનવંતી ગણાય, વણપૂછ્યા મુહૂર્ત કહેવાય. આપ વધારે જાણો તો અહીંયા પણ ધર્મ તેરસ અમારા માટે ધર્મ તે રસ અને તે રસ બની રહે એમ આપણે પ્રાર્થના કરીએ. પહેલું મૂક્યું છે કે સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે, અને બીજો પ્રશ્ન છે સમદર્શિતા એટલે શું. આ પરમ કૃપાળુદેવે જ મૂકેલા છે. આપણા વતી પ્રશ્ન ઉઠાવ્યા છે અને ઉત્તર આપવાની પણ એમને પરમ કૃપા કરી છે. તો પહેલા વાક્યનો પહેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે કે સદગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક સદગુરુના લક્ષણ કયા છે. જે આપણે ગાથા બોલી જઈએ છીએ કે સદગુરુ કોને કહેવાય, તો આત્મજ્ઞાન હોવું જોઈએ, સમદર્શિતા હોવી જોઈએ, અપૂર્વ વાણી હોવી જોઈએ અને પરમ શ્રુત હોવું જોઈએ, ત્યારે એને સદગુરુ કયા જાય છે. બાકી એને સદગુરુ કોઈ કહી શકતું નથી, કરી શકતું નથી. તો બીજો પ્રશ્ન છે એને પછી વાત આવે છે. અહીંયા પહેલા પ્રશ્નના અનુસંધાનમાં કહ્યું કે સદગુરુને યોગ્ય આ બધા લક્ષણો મુખ્યપણે કોને હોય, તો કે કાં તો 6ઠ્ઠા ગુણસ્થાનકે હોય કાં તો 13મા ગુણસ્થાનકે હોય. વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક સદગુરુના લક્ષણ કયા છે. આ અનેકાંત દૃષ્ટિયુક્ત માર્ગ, વિતરાગ માર્ગ, સર્વજ્ઞ પ્રણિત તત્વ એની વાત ચાલે છે. એ જેમ તેમ એલફેલ બીજાના ગજા નથી, જે છે તે છે, બીજાનું વાત નથી. તો અહીંયા એવા સદગુરુના લક્ષણ જીનોક્ત વાત છે, જીનાગમ પ્રરૂપિત વાત છે, એ પ્રમાણે આપણે વિચારવાના છે કે માર્ગ અને માર્ગ પ્રકાશવો એ જેવી તેવી વાત નથી. માર્ગ એટલે ગમે તે રસ્તો તો ગમે તે વ્યક્તિ બતાવી શકે છે. અહીંયા મોક્ષના માર્ગની વાત છે, મુક્તિના માર્ગની વાત છે. અને એ કોણ પ્રકાશી શકે, અને તો કે એવા સદગુરુ હોય કે જેનામાં આ લક્ષણ હોય તે પ્રકાશી શકે. તે ઉપદેશક ગુણસ્થાનક 6ઠ્ઠું અને 13મું છે. વચલા 7માથી 12મા ગુણસ્થાનક સુધીની જે કંઈ અવસ્થા છે અલ્પકાળ વર્તી છે, થોડા સમય પૂરતું જ હોય છે. જગન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહીએ એટલો જ કાળ હોઈએ છે, 2 ઘડી છે, તો એમાં એ આ બધા ગુણસ્થાનક હોઈ શકતા નથી. એટલે જે વચલા છે 7માથી 12 સુધીના એની સ્થિતિ હોય નહીં, એટલું ટકી શકે નહીં. આપણે જેમ કહીએ કે 1 મિનિટમાં શું થાય, 1 ક્ષણમાં શું થાય, 5 મિનિટમાં શું થાય, અથવા થોડીક તો વાર લાગે ને, થોડીક તો સેકન્ડ, મિનિટ, કલાકો જોઈએ ને, એમ આવા ગુણસ્થાનકો 7માથી 12મા સુધીમાં આ વસ્તુ હોઈ શકતી નથી. એટલે કાં તો 6ઠ્ઠું હોય કાં તો 13મું હોઈ શકે. તો 7થી 12માં ઉપદેશક પ્રવૃત્તિ ન સંભવે. માર્ગ ઉપદેશક પ્રવૃત્તિ 6ઠ્ઠે ગુણસ્થાનકેથી શરૂ થાય. 6ઠ્ઠે ગુણસ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવલ જ્ઞાન નથી, તે તો 13મે છે. અને યથાવત માર્ગ ઉપદેશકપણું 13મે ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જીન તીર્થંકરાદિને વિશે ઘટે. 6ઠ્ઠું ગુણસ્થાનક એટલે શું, તો કે ગુણસ્થાનક એટલે શું, તો કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમ ગુણસ્થાનક પણ અનંત પ્રકારના. કેમ કે અનંત પ્રકારના જીવ છે, એ અનંત પ્રકારે જુદી જુદી રીતે એના અધ્યવસાય જુદા હોય, લેશિયા જુદી હોય, ભાવ જુદા હોય, પરિણામ જુદા હોય. એટલે એ જે કંઈ વાત છે કષાય અને યોગના ઉદયથી અનુરંજિત પ્રવૃત્તિ અને આત્માની ક્રમિક દશા વિકાસ દરેકનો જુદો હોવાનો. એટલા માટે અનંત પ્રકારના ગુણસ્થાનક મુખ્ય 14, મુખ્ય 8 કર્મ તેમ મુખ્ય 14 ગુણસ્થાનક. એના માટે પર્યાય શબ્દ પર વપરાય છે. ઘણીવાર સંક્ષેપ લખે, જીવ સંક્ષેપ લખે, જીવ સમાસ લખે, વગેરે વગેરે. એ ગુણઠાણું, ગુણસ્થાન કે ગુણસ્થાનક બધું એકનું એક.
તો છઠ્ઠું ગુણસ્થાનક શું છે? તો કે ચોથે ગુણસ્થાનક એ સમ્યક દર્શનની પ્રાપ્તિ, અને વ્રત નિયમ ન લીધા હોય, ન લઈ શકતા હોય તો અવિરતિ સમ્યક દૃષ્ટિ કહીએ છીએ. પાંચમું ગુણસ્થાનક એટલે થોડાક વ્રત નિયમ પચખાણ લઈ શકે અને સમ્યક દર્શન તો છે જ, તો એ પાંચમું થયું. એટલે કે દેશ વિરતિ, પાર્ટલી ત્યાગ કરી શકે છે, અંશે ત્યાગ કરી શકે છે. સંસારમાં રહીને, ગૃહસ્થ અવસ્થામાં રહીને પણ કેટલાક વ્રત નિયમ પચખાણ ત્યાગ લઈ શકે છે. તે આપણે પાંચમું ગુણસ્થાનક કહીએ છીએ. જો તે પ્રમાણે સમ્યક દર્શન, આત્મજ્ઞાન એકડો થઈ ગયો હોય પછીની વાત છે. એમનેમ તો વ્રત નિયમ પચખાણ ઘણા લે છે અને ઘણી વખત સુધી હોય છે, પણ તેને સમ્યક દર્શન સહિતનું વ્રત કહેવાતું નથી. નિહિશલ્યો વ્રતિ સમ્યક દર્શન હોય પછી જ એકડો આવે, એટલે પછી જ એકડો મંડાય, પછીનું જ બધું લેખે છે. તપશ્ચરણ, કર્મ નિર્જરા વગેરે વગેરે. નહીં તો પુણ્યબંધ થવો હોય તો થાય જ એમ નથી, પરંતુ શુદ્ધ ભાવ નથી, સમ્યક દર્શન કે આત્મજ્ઞાન નથી, તો એ બધું લેખે નથી, એ આપણે જાણીએ છીએ. તો અહીંયા પણ એમ જ કહેવું છે કે સમ્યક દર્શન પછી પાંચમું ગુણસ્થાનક અને સર્વવિરતિ એટલે સર્વસંગ પરિત્યાગ કરે, ઘરબાર ત્યજે, દ્રવ્યલિંગીપણું હોય, સાધુ હોય, મુનિ હોય એ દશા, અને એને છઠ્ઠું ગુણસ્થાનક કહ્યું છે. પરંતુ અને પ્રમત્ત સંયત ગુણસ્થાનક કહીએ છીએ તે, પરંતુ આત્મજ્ઞાન હોય અને પછી મુનિપણું આવ્યું હોય તેને કહ્યું જાય છે. મુનિપણું એટલે દીક્ષિત અવસ્થા, સંયમી, સાધુ એટલો જ અર્થ નથી. મુન ટુ નો, જાણવું. ક્રિયાપદ છે સંસ્કૃતમાં મુન, એટલે જેને જાણપણું છે, આત્માને જાણી લીધો છે, આત્માનો અનુભવ કર્યો છે, તે જાણપણું, અને તો તે મુનિ છે. આપણે મુનિનો અર્થ સામાન્ય રીતે પંચ પરમેષ્ઠીમાં કહીએ છીએ તે સાધુ, ભિક્ષુ, શ્રમણ, માહણ, નિર્ગ્રંથ, મુનિ તે કહી દઈએ છીએ. તે દ્રવ્યલિંગીપણું ખરું, સ્થૂળ દૃષ્ટિએ ખરું, બાહ્ય દૃષ્ટિએ મહાવીર સ્વામીનો વેશ ખરો, પરંતુ ખરેખર અંતરંગ પરિણતિ ફરી ન હોય, અનંતકાળથી ચાલ્યું આવતું મિથ્યાત્વ કાઢ્યું ન હોય, અને જો દીક્ષા લીધી હોય તો તે માત્ર દ્રવ્યલિંગી છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. આનંદગંજી મહારાજ સવારના પોરમાં આપણને સ્તવનમાં લખી જાય છે, મૂકી ગયા છે, અને આપણે ગાઈએ પણ છીએ. એટલે કે અહીંયા સમ્યક દર્શન કે આત્મજ્ઞાન હોય પછીની વાત છે. એટલે સદગુરુના લક્ષણમાં પેલું તો સેલ્ફ રિયલાઇઝેશન હોય તો જ સદગુરુ પદ શોભે, નહીં તો સદગુરુ પદની વાત જ નથી. પહેલું જ આત્મજ્ઞાન એકડો એ છે. અને જ્યારે કેટલાક છડેચોક કહેતા હોય કે અમને સમ્યક દર્શન નથી, અમને આત્મજ્ઞાન નથી, તો એને સદગુરુ કોઈ કાળે કયા જઈ શકે નહીં, કહી શકાય જ નહીં. તેમ છતાં જીવો ભૂલે છે અને ભ્રાંતિમાં છે અને પાછા પડે છે, બીજાને પાડે છે. તો કૃપાળદેવે અહીંયા બહુ સ્પષ્ટતા કરી દીધી છે, અને સારું થયું કે અર્થ પણ લખી દીધા છે, એમાં પણ આ ગાથાના, અને એટલા માટે આપણને એમનો પરમ ઉપકાર છે. તો છઠ્ઠું ગુણસ્થાનક કંઈ જેવું તેવું નથી. સમ્યક દર્શન હોવું એ જ મોટી વાત છે, અદ્ભુત ચમત્કાર છે. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ત્યાર પછી અંશે ત્યાગ, અને ત્યાર પછી સર્વસંગ પરિત્યાગ, અને છઠ્ઠું ગુણસ્થાનક એ પણ હજુ પ્રમત્ત સંયત છે. હજુ ધ્યાન દ્વારા કે શ્રેણી માંડીને ધ્યાન દ્વારા શુક્લ ધ્યાન પ્રગટાવવાનો પુરુષાર્થ કરી શકતા નથી. છઠ્ઠા ગુણસ્થાનકમાંથી સાતમે જાય અને સાતમાંથી છઠ્ઠે આવી જાય છે, વધુ ટકી શકાતું નથી. તો કાં છઠ્ઠે રહે છે, કાં સાતમે રહે છે. એટલે હિંચકા જેવી, ઝૂલા જેવી અવસ્થા છે કે આ બાજુથી નાખીએ ત્યારે એમ થાય કે કેટલો લાંબો ઊંચો મોટો છે, પેલી દિશામાં ગયો, પણ તરત જ વિધિન નો ટાઈમ પાછો ફરે છે, પાછો આવે છે, ત્યાં ટકી શકતો નથી. ગમે તેટલો લોંગ બીચનો ક્વીન મેરીનો હિંચકો હોય તો પણ ચાલે નહીં, એનાથી પણ ગમે તેટલો લાંબો હોય તો પણ જ્યાં સુધી જાય છે ત્યાંથી તરત જ એ પાછો ફરે છે. એવી રીતે છઠ્ઠા સાતમા વચ્ચે દોલા, ઝોલા, હિંચકા ખાવાનું બહુ બને છે, પછી સાતમેથી છઠ્ઠે જ આવી જાય છે. પ્રબળ પુરુષાર્થ કરે તે સાતમા ગુણસ્થાનકના અંતે એ સાતિશય પ્રમત્ત કહીએ છીએ. સાતિશય અપ્રમત્ત એટલે કે સાતિશય એટલે અતિશય છે, કે જે પ્રબળ પુરુષાર્થ કરે છે, પ્રચંડ બળ વાપરે છે, અને સાતમાનો પણ છેદ ભેદ કરીને આઠમે પ્રવેશી જાય છે, યાને કે અપૂર્વકરણ અને ગુણ શ્રેણી માંડી દે છે. એટલે ત્યાં શ્રેણી માંડીને, એટલે કે શ્રેણી કહેતા નિસરણી, સીડી, પગથિયા ચડવા માંડે છે. 7 સુધી આવ્યા અને પછી 8 થી 14 ચડવા માંડે છે. તો એ જે વાત છે શ્રેણી માંડવાની, તે સાતમા ગુણસ્થાનકના અંતે થાય છે. આપણે અહીંયા વાત લઈએ છીએ તે કૃપાદેવ પ્રકાશે છે તેમ છઠ્ઠા અને 13મા ગુણસ્થાનકની વાત છે. કાં તો છઠ્ઠું હોય, કાં તો 13મું હોય. તો છઠ્ઠા ગુણસ્થાનકે વર્તતા મુનિ એ પણ સંપૂર્ણ વિતરાગતા કૈવલ્ય દશા પામ્યા નથી, પણ તે દશાના ઉપાસક છે. એટલે ઉપઆસ, નજીક જઈને બેઠા છે, લગોલગ છે, પહોંચવું છે કે પહોંચ્યા છે, માંડીને બેઠા છે.
મોક્ષના દરવાજા જાણે બંધ હોય અને ઉંબરા સુધી આવી ગયા હોય અને કોઈ ખોલવાનું હોય કે પોતે ખોલવાના હોય કે સવાર પડવાની રાહ જોવાની હોય એવું કંઈક હોય, અથવા 1 સેકન્ડ તાળું ખોલવાનું હોય. જોકે ત્યાં એવું છે નહીં, પણ એક વાત છે, એટલી જ વાર હોય એટલે કે ઉંબરા સુધી પહોંચી ગયા હોય, બારણા સુધી પહોંચી ગયા હોય, અંદર પગે પ્રવેશ કરવાનો જ માત્ર બાકી હોય. તો અહીંયા વાત કરતા હતા કે છઠ્ઠે ગુણસ્થાનકે વર્તા મુનિ ભલે સંપૂર્ણ વિતરાગ નથી અને સંપૂર્ણ કેવલજ્ઞાની નથી, પરંતુ તે દશાના ઉપાસક છે, ઉપાસના ચાલુ છે. તે દશા અર્થે જેના પ્રવર્તન પુરુષાર્થ છે એમનો સત્પુરુષાર્થ પણ એકમાત્ર નથિંગ બટ નોલેજ એટલે કે કેવલ જ્ઞાન એના માટેનો છે, એ સત થઈને રહેવા માટેનો છે. એકેય શબ્દની ત્યાં જરૂર નથી. આત્મા થઈને રહે છે. ત્યાં કોઈ નિર્વિકલ્પ દશા છે, શબ્દાતીત છે, સહજ આત્મા છે. બધા વિશેષણ જાણે કે આછા પાછા પાંખા પડે છે, ઝાંખા પડે છે. એક આત્મા છે અને આત્મા થઈને રહી ગયો. પછી કેવલ જ્ઞાની પણ આપણે વિશેષણ આપીએ છીએ. તો તે દશા અર્થે જેમનો પુરુષાર્થ પ્રવર્તાઈ રહ્યો છે, પોતે પોતાના માટે જાણે લખતા હોય તેમ, એ દશા અર્થે જેમાં પ્રવર્તન પુરુષાર્થ છે, એટલે કે વર્તી રહ્યો છે, પ્રોસેસ ચાલુ છે. ખડખડ વહેતું પાણી હોય ને ક્યાં છે તો કહેવું કેવી રીતે? આ બાજુ જોતા હોય ત્યાં તો 1 સેકન્ડમાં કે આંખના પલકારામાં એ પાછા થોડા ઇંચ આગળ જતું રહ્યું હોય કે થોડા ફૂટ આગળ જતું રહ્યું હોય. તો અહીંયા તો જોજનના જોજન, માઇલના માઇલ કાપવાની વાત છે. આત્માના ગુણ કે ભાવ, અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય એવા પુરુષની દશા, અને એની આપણે વાત કરી રહ્યા છીએ. તો એ પુરુષાર્થ છે. તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી, તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકરાદિ આપતા પુરુષના આશ્રય વચનથી જેણે જાણ્યા છે, જેણે પ્રતીત્યા છે, જેણે અનુભવ્યા છે, અને એ માર્ગની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ પ્રગટ થતી જાય છે. આત્માનું ઓળખાણ ચોથા ગુણસ્થાનકે જે આત્માનો અનુભવ છે તે જ અનુભવ 13મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાનીની છે. આત્માનો અનુભવ એક સરખો છે, એમાં કોઈ ફેર નથી. ગમે ત્યાં જઈએ, કોઈ પણ મીઠાઈ ફરસાણ બનાવી હોય, પ્લેનમાં ઉડતા હોઈએ કે ગમે ત્યાં હોઈએ, કે 1 દિવસ પહેલાંનું હોય કે ગમે તે આર્યભૂમિમાં બનાવ્યું કે અનાર્ય ભૂમિમાં બનાવ્યું, પરંતુ ગમે તેના હાથે બન્યું હોય પણ તેનો સ્વાદ એક સરખો હશે. કે આ મિષ્ટાન છે તો કાંઈક ગળપણ છે, ફરસાણ છે તો કાંઈક તીખું કે સ્વાદીલું છે. તો એ જે સ્વાદ ફરતો નથી, એક સરખો સ્વાદ છે. પછી બધાની મેક જુદી છે, બધાની રેસીપી જુદી છે, બધાના હાથ ફરે છે, તો નહીં જેવો ફેર આવે છે. એમ અનુભવ એક સરખો છે. જીભ ઉપર તો ગળ્યું કે ખાટું કે ખારું એક સરખું જ લાગે છે. તો અહીંયા પણ એમ જ કહેવું છે કે આત્માનો અનુભવ એક સરખો છે, ચોથું હોય કે 13મું હોય, છઠ્ઠું હોય કે 13મું હોય. તો ફરક ક્યાં છે? તો કે જેવા પોતાના કશાય જેના નિર્મૂળ કર્યા હોય, ચારિત્ર દશાનો ફરક છે, એની તારતમ્યતા છે, એનો સત્વગુણ વચ્ચે આવે છે. એટલે કે જેની જેવી ઇન્ટેન્સિટી છે, તીવ્રતા, મંદતા કશાયની કેટલી છે, કેવા મોડા પાડ્યા છે અથવા નિર્મૂળ કર્યા છે, તે પ્રમાણે તે ફેર પડે છે. બીજો કોઈ ફેર નથી. કયા ગામની ખાંડ છે, કયા દેશની ખાંડ છે, કેટલા પ્રમાણમાં મૂકી છે, વગેરે વગેરે આપ જાણો છો. ત્યાં અગર ગોળ હોય તો ગોળ. અહીંયા પણ એમ જ છે કે કેટલા કશાય નિર્મૂળ કર્યા છે, કેટલા કશાય ઉપશાંત કર્યા છે, વગેરે વગેરે. સકશાય સ્થિતિ છે, અકશાય સ્થિતિ છે. અકશાય સ્થિતિ એટલે કેવલ જ્ઞાન છે, 13મું ગુણસ્થાનક છે. પણ ત્યાં સુધી જે કંઈ કશાયના અંશ છે, અનંત અવિભાગ પ્રતિચ્છેદ, અંશનો અંશ, જેનાથી ફર્ધર હવે ડિવિઝન થઈ શકતું નથી, ત્યાં સુધી કહે છે. પરંતુ અનંત ગુણ જે ષટગુણ પતિત હાનિ વૃદ્ધિ થયા કરે છે, એ ગુણ અગુરુ લઘુ ગુણની બોલબાલા, અને એ પણ ચાલુ છે, પ્રત્યેક જીવને ચાલુ છે, પ્રત્યેક આત્મ અનુભવીને ચાલુ છે. તો એ ચોથા અને 13માનો ડિફરન્સ છે કે જ્ઞાનની તારતમ્યતાનો ભેદ છે, આત્માનો અનુભવ એક સરખો છે. અહીંયા એ જ કહેવું છે કે સંપૂર્ણ દશા પામવાના છે, પામી રહ્યા છે, અને જે પામ્યા છે તીર્થંકર દેવ વગેરે જીન ભગવાન, તેમણે સંપૂર્ણ જાણ્યા છે, સંપૂર્ણ પ્રતીત્યા, સંપૂર્ણ અનુભવ્યા, અને એવી શ્રદ્ધા આવા પરમ સદગુરુને છે. વિદ્યમાન દેહે છે, કેવલ જ્ઞાન પ્રગટ્યા પહેલાં જે સદગુરુ છે, ઉપદેશક છે, એને એવી જ શ્રદ્ધા છે કે જે કૃપાળદેવ કે જે વિતરાગ પ્રભુને છે તે એના આશ્રય વચનથી જાણ્યા છે. તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. તે તીર્થંકરને સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ. તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. એ જે પત્ર આપણે આવી ગયો હશે 432 વગેરે, એ જે નમસ્કાર ચતુષ્ટયનો પત્ર, એ જ વાત અહીં કેવી છે કે 4 પ્રકારના નમસ્કાર કર્યા છે, 5 પ્રકારના પંચ પરમેષ્ઠિયામાં આવી જાય છે. તે પછી
એની જ ઉપાસનાએ એ જ માર્ગે ઉત્તરોત્તર દશા વિશેષ પ્રગટ થતી જાય છે. વ્હીકલમાં બેઠા હોય, 4 પૈડા હોય, ગેસોલિન પેટ્રોલ બરાબર હોય, ડ્રાઇવિંગ સ્ટિયરિંગ પર પણ બધું બરાબર હોય, અને પછી આમ સેકન્ડે કેટલા બધા ફૂટને વારને માઇલ કાપી નાખતા હોય, અને પછી કહીએ કે રસ્તે પડી ગયા છે, હવે ડેસ્ટિનેશન જે કાંઈ લક્ષ્ય બિંદુ છે, મોક્ષ છે, સિદ્ધશિલા છે, ત્યાં સુધી પહોંચવાનું જ બાકી છે. વચ્ચે માર્ગ ગમે તેટલા કિલોમીટર હોય, ગમે તેટલા માઇલ હોય. એવી જ કંઈક વાત અહીંયા છે કે રસ્તે પડી ગયેલા જીવો છે, છઠ્ઠા ગુણસ્થાનકે આવી ગયેલા છે, અને ઉપાસક જીવો છે, નજીક જતા જાય છે, તે ઉપાસના છે. નજીક આસ બેસવું, ભગવાનની નજીક બેસવા માટે જઈ રહ્યા છે, ગતિ કરી રહ્યા છે, તે પુરુષોની વાત છે. એટલે તેમને વિશેષ દશા પ્રગટ થતી જાય છે. ઉત્તરોત્તર એક પછી એક, આમ એક સેકન્ડમાં કે જોતામાં જેમ આગળ પૈડું જતું જાય છે, વ્હીલ ગતિ કરે છે, વ્હીકલ ગતિ કરે છે, તેમજ આત્માના પણ સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો જાય છે. એથી પણ આગળની દશા છે. તથા શ્રી જીન તીર્થંકરાદિ પરમ સદગુરુનું તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદગુરુને વિશે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધ રૂપ છે. એવા સદગુરુ પાછું પોતાના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદગુરુને વિશે પણ તે માર્ગનું ઉપદેશકપણું અવિરોધ રૂપ છે. એટલે કે છઠ્ઠા ગુણસ્થાનકે ભલે હોય તો પણ માર્ગનો ઉપદેષ્ટા થઈ શકે છે, હોઈ શકે છે. કેમ કે રસ્તો જોયો છે, ખબર છે, નેવિગેશન પૂરું પાડી શકે છે, કે આ પોતે જ જાણેલો છે કે જે ભગવાને જાણ્યો છે તે જ માર્ગ છે. કેમ કે મોક્ષના માર્ગ 2 નથી. અગાઉ પત્રમાં આવી ગયું છે, એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. એટલે કે એક જ માર્ગેથી મોક્ષે જવાનું છે, એક જ પંથ છે, બીજો કોઈ રસ્તો, પંથ, સડક છે જ નહીં આમાં. અને આ જ ફ્રીવે ને આ જ હાઈવે છે. તેથી નીચેના 5મા 4થા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે. 4થા 5મા ગુણસ્થાનકે માર્ગના ઉપદેશકપણું મોટે ભાગે ન હોઈ શકે. કેમ કે ત્યાં બાહ્ય ગૃહસ્થ વ્યવહારનો પ્રતિબંધ છે. એ ગૃહસ્થ દશામાં યોગ દશા સાધી, ગૃહસ્થ દશામાં મોક્ષ દશા સાધી, તો કોણ માને? શ્રી કૃષ્ણને પરમાત્મા કોણ કહે? અત્યારે કહીએ, ત્યારે હોઈએ હાજર તો એને પરમાત્માના સ્વરૂપે જોયા હોય, ઓળખ્યા હોય તો કહીએ, બાકી આપણે કહેવાના ભાર નથી, ગજા નથી. શ્રીમદ ભાગવત વાંચીએ અને શ્રી કૃષ્ણજી વિશે એમ કે પરમાત્મા જતા, તો પરમાત્માનું જ સ્વરૂપ એમાં લખ્યું છે, આપણે જરૂર માનીએ, આજે માનીએ. પણ શ્રી કૃષ્ણજી સાથે હસ્યા હોય, રમ્યા હોય, બોલ્યા હોય તો આપણે જુદા જ ભાવે વિચાર્યા હોય, મોટા ભાગનાએ જુદા ભાવે વિચાર્યા, પરમાત્મા દશાથી ન ઓળખ્યા હોય. એમ પરમ કૃપાળુદેવને પણ તે વખતે બીજા રામ, બીજા મહાવીર કે આ પરમાત્મા જ છે, આ ભગવાન જ છે, એમ ન ઓળખ્યા હોય એ બને. અને મોટા ભાગનાને એવું બન્યું છે. તો દરેક કાળમાં દરેક જીવને લાગુ પડતી વાત છે. આપણે પણ એમાં બાકાત નથી કે પ્રત્યક્ષ સત્સમાગમ કે પ્રત્યક્ષ દેહે, સ્થૂળ દેહે ઓળખાણ પડી જાય, યોગ્યતા પૂરી હોય તો તે જ ભવે કલ્યાણ કે મોક્ષ થઈ જાય, નહીં તો આપણને થઈ શકતું નથી. જેટલું અક્ષર દેહે કે વાણીથી ઓળખાણ પડે છે, એટલું પ્રત્યક્ષ દેહે પડવું જોઈએ, પણ યોગ્યતાના અભાવે પડી શકતું નથી. તે વખતે કંઈક બીજા વિકલ્પ રહે છે. જ્યારે અક્ષરદેહ હોય એમાં એવા વિકલ્પ ઓછા રહે છે અથવા નહીવત રહે છે. તો 4થા ગુણસ્થાનકે કે 5મા ગુણસ્થાનકે એ માર્ગનું ઉપદેશકપણું ઘણું કરીને શોભે નહીં કે હોવું જોઈએ નહીં, ઘટારત નથી એમ કહ્યું. કેમ કે ત્યાં બાહ્ય ગૃહસ્થ વ્યવહારનો પ્રતિબંધ છે. એટલે લોકો એમ જ વિચારવાના છે, અને લૌકિક દૃષ્ટિ જ મોટે ભાગે રહી છે કે જગતવાસી જીવને એમ જ થાય કે આ તો ગૃહસ્થ છે, આ તો વ્યવહારી છે, વેપારી છે, વ્યાપાર ખેલે છે, અને આને કુટુંબ, પરિવાર વગેરે બધું છે, તો એને કેવી રીતે મોક્ષ દશા હોઈ શકે? અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. એટલે કે કેટલાક વ્રત નિયમ પછાણ ન હોય, એટલી પરિગ્રહ વૃત્તિ હજી સંકોચાયેલી ન હોય, અથવા વૃત્તિ સંકોચાઈ ગઈ હોય, પણ જગતના જીવો એમને સસ્પૃહ જોતા હોય, એક્સપેક્ટેશન્સવાળા જોતા હોય, કે અપેક્ષાવાળા જોતા હોય કે હજુ એ કમાય છે, હજુ એ બનાવે છે પૈસા, હજુ એ વાપરે છે, હજુ એ ભેગા કરે છે, એમ જ્યાં થતું હોય ત્યાં તે ઓળખાણ નથી, સાચું ઓળખાણ નથી. એટલે એવા બાહ્ય અવિરતિ છે, સર્વસંગ પરિત્યાગ નથી, તો ગૃહસ્થ વ્યવહારમાં ગણાય છે. અને એ પણ આવી રીતે વિરતિરૂપ માર્ગ, એટલે કે જે વ્રત નિયમ પછાણનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, બધેથી મુકાઈ જવાનો માર્ગ છે, એ જો પ્રકાશે તો એ માર્ગને વિરોધરૂપ છે. કોણ લખે છે? પરમ કૃપાળુદેવ. 4થાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં.
એટલે સવાલ જ નથી. પહેલું, બીજું, ત્રીજું મિથ્યાત્વથી ભરપૂર દશા હોય, મિથ્યાત્વની મોજમાં નાતા ઉછળતા હોય, એને માર્ગનો ઉપદેશ આપવાનું તો શોભતું જ નથી, ઘટારત જ નથી. ચોથાથી નીચે એટલે કે આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તો એને માર્ગના ઉપદેશકની વાત હોઈ શકે જ નહીં. એની પાસેથી આપણે સાંભળવા જેવું પણ નથી. કેમ કે ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમજ સમ્યક વિરતિ નથી. અને એ ઓળખાણ, પ્રતીતિ અને સમ્યક વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. હું સમજું છું ત્યાં સુધી કુગુરુપણાની વ્યાખ્યા આ સિવાય વચનામૃતજીમાં લગભગ જડતી નથી. અહીંયા કુગુરુની વ્યાખ્યા આ રીતે આવી ગઈ ફરીથી કે જો આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તો માર્ગના ઉપદેશકની વાત કરી જ ન શકાય, થઈ જ ન શકે. શું કામ? તો કે માર્ગ કહેતા, આત્મા કહેતા, મોક્ષ કહેતા, તત્વ કહેતા, જ્ઞાન કહેતા એની ઓળખાણ નથી, એનો અનુભવ નથી, એનો આસ્વાદન નથી, તો કન્વિક્શન પોતાને જ ન હોય, ખાતરી ન હોય, તો ખાતરીબંધ, ધડાકાબંધ વાત કરાય જ કેવી રીતે? કરી શકે જ નહીં. અને વળી પછી કોઈ પણ જાતનું સમ્યક વિરતિ નથી, એટલે કે કોઈ પણ જાતનું વ્રત, નિયમ, પછખાણ નથી, જેમ શ્રેણિક મહારાજાને નહોતા, શ્રી કૃષ્ણ પરમાત્માને નહોતા. શ્રેણિકજીને શ્રી કૃષ્ણજી બંને જે ભવે હતા તે વખતે એ વ્રત, નિયમ, પછખાણ લઈ શકે એવી કોઈ દશા જ નહોતી. એવું કંઈ થઈ શક્યું જ નહીં. શરૂઆતની વાત છે. અને તે પછી ગમે તેટલું હોવા છતાં દર્શન મોહનો ક્ષય કરી નાખ્યો છે. ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, એનાથી વિશેષ સિદ્ધિ શું હોઈ શકે? તો કે ચારિત્ર મોહની કચાશ છે, પણ પ્રતીતિમાં કોઈ વાત નથી, વાંધો નથી. પ્રતીતિ કયો, આત્માનો અનુભવ કયો, શ્રદ્ધા કયો, એમાં કોઈ વાંધો નથી. એટલે ચારિત્ર મોહનો લટક્યો ઠેકાણે આવે. અરે ઠેકાણે શું આવે? કેટલાય જીવોને ઠેકાણે લાવશે. ભાવિ તીર્થંકર દેવ છે શ્રી કૃષ્ણજી, ભાવિ 12મા તીર્થંકર છે, અને શ્રેણિક મહારાજા તે ભાવિ પ્રથમ તીર્થંકર છે. એટલે બંનેને આપણા આ તકે નમસ્કાર છે, સમયના નમસ્કાર છે. અને અત્યારે પણ ક્ષાયિક સંકિતના ધણી હોવાથી એમને એ રીતે પણ નમસ્કાર છે કે માર્ગમાં જ છે, વચ્ચે ખાલી વિઘ્ન આવી ગયું છે. કેમ કે કરેલા કર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી. કડાણ કમાણ મોક્ષ હતી. એટલે એમાં જીનેન્દ્ર, નાગેન્દ્ર કે દેવેન્દ્ર, નરેન્દ્ર કે સૂર્યચંદ્ર કોઈ બાકાત નથી. તો તીર્થંકર દેવ જીનેન્દ્ર છે એ પણ બાકાત નથી. એમને પણ કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે. તો દશા ન હોય, અનુભવ ન હોય, પ્રતીતિ ન હોય, તો એ બીજાને કેવી રીતે કરાવી શકે? અથવા તો પોતે એની વાત કરે, ઉપદેશ કરે, તો એ બિલકુલ મિથ્યાત્વ છે. પછી બીજું કુગુરુપણું છે, અને ત્રીજું માર્ગનું વિરોધપણું છે, મોક્ષ માર્ગનો વિરોધ છે. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. આ કળીકાળમાં મોક્ષ માર્ગ કૃપાળદેવે સમજાવ્યો. કેવી રીતે સમજાવ્યો? તો કે અવિરોધપણે. જે પુરુષ ન્યાય દર્શન, જૈન દર્શન, વિતરાગ દર્શન, બધા દર્શનની તુલના કરીને કહી શકીએ કે અનેકાંત દૃષ્ટિયુક્ત આજે અનેકાંત દર્શન, આર્હત દર્શન, સાર્વજ્ઞનું દર્શન, એના જેવું કોઈ ઉત્તમ દર્શન નથી. શું કામ? તો કે એની પરમ હિતસ્વિતા છે, અને નિરાગીતા છે, અને સૌથી વધારે પૂર્વાપર અવિરુદ્ધતા છે. તો એ પૂર્વાપર અવિરુદ્ધતા એમણે નાણી, જાણી, પ્રમાણી અને વખાણી, અને પછી મૂકી પોતે પણ એમ જ કર્યું કે અમે કંઈ અનંતકાળમાં, માર્ગ તો અનંતકાળથી છે, અનાદિકાળથી છે, અમે કંઈ નવો કર્યો નથી. અમે કંઈ મહાવીરના માર્ગને જ અનુસરીએ છીએ. મહાવીર સ્વામીએ કયો તે જ માર્ગ છે, તેના ઉપદેશક છે, તેની પ્રરૂપણા કરે છે, તેને પ્રણીત કર્યો છે. બાકી કંઈ નવો કોઈએ બનાવ્યો નથી. અરે નવો તો કોઈ તીર્થંકર દેવે પણ બનાવ્યો નથી. એક પછી એક તીર્થંકર દેવ થાય છે, અને બધાની શાસન એટલે કે આજ્ઞામાં આપણે રહીએ છીએ, અને એમાં પ્રવર્તતું હોય છે. તો એમાં કોઈ નવું તો આપતું જ નથી. આત્મા પણ નવો બનાવી શકાતો નથી. અનુત્પન્ન એવો આત્મા છે, અવિનાશી એવો આત્મા છે. તો આત્માનો માર્ગ એ પણ અનાદિ અનંતકાળથી ચાલ્યો જ આવે છે, અને એક જ પ્રકારે મોક્ષનો માર્ગ છે. ટૂંકમાં માર્ગનું વિરોધપણું અહીંયા નથી. જો કરે છે સમ્યક દર્શન, આત્મજ્ઞાન વિના ઉપદેશ કરે છે, તો માર્ગનો વિરોધ છે, નહીં તો માર્ગનો વિરોધ નથી. અવિરોધપણે કરે છે. અવિરોધનો અર્થ બીજો પણ છે કે રાગ અને દ્વેષ નથી. વિરોધ નથી એટલે દ્વેષ નથી, દ્વેષ નથી એટલે રાગ નથી, એ પણ આવી ગયું. તો અહીંયા અવિરુદ્ધપણે સમજાવે છે. એટલે પૂર્વાપર એક સરખું જ જવાબ આવે એ પણ પૂર્વાપર અવિરુદ્ધ કહેવાય, અને એક રીતે રાગ દ્વેષ નથી એ પણ કહેવાય. એટલે તો જ તાટસ્થ્ય અને મધ્યસ્થ હોય. એકેય પક્ષથી પર હોય, એકેય પક્ષપાત ન હોય, એકેય પૂર્વગ્રહ ન હોય, નિરપક્ષ હોય, તો જ એ વિતરાગ દર્શન, એ જૈન દર્શન એ તોલીને મૂકેલું હોય કે મૂળ માર્ગ સાંભળો જીનો રે, કરી જોજો વચનની તુલના રે,
જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એવા પુરુષ લખે છે. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાન આદિ ગુણો અંશે વર્તે છે. અને પાંચમામાં દેશવીરતીપણાને લીધે ચોથાથી વિશેષતા છે. તથાપિ સર્વવીરતીની જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. એટલે કે અંશે વ્રત નિયમ પચકાણ હોય પણ સર્વસંગ પરિત્યાગ નથી, સંપૂર્ણ ચારિત્ર દશા નથી, તો ત્યાં સર્વવીરતી નથી, એટલે એટલી વિશુદ્ધિ નથી. એટલે કે શુદ્ધિ ઓછી છે, એટલે કે થોડીક કચાશ છે. 90 રૂપિયા હોય પણ તોય 100 રૂપિયા ન કહેવાય, 99 હોય તોય 100 ન કહેવાય. એવી રીતે ફરક તે ફરક થોડુંક બાકી રહી જાય છે, એટલે એટલી શુદ્ધિ બાકી છે. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાને વર્તા સદગુરુના લક્ષ્ય મુખ્યતાએ દર્શાવ્યા છે. આજે આપણે હમણાં લક્ષણ 4ની વાત કરી તે સંયતિ ધર્મે સ્થિત એટલે કે મુનિ ધર્મમાં છે, ચારિત્ર છે, લીધેલું છે, દીક્ષા લીધેલી છે કે સંયમ લીધેલો છે, તેમાં વિતરાગ દશાની જે સાધના કરી રહ્યા છે તે ઉપદેશક તે ગુણસ્થાને વર્તી રહ્યા હોય એવા સદગુરુ અને એવા સદગુરુના લક્ષ્યથી મુખ્યતાએ દર્શાવ્યા છે. અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો 13મા ગુણસ્થાનકે વર્તા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન જીવનમુક્ત સહયોગી કેવલી પરમ સદગુરુ શ્રી જીન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. 100% તો અરિહંત પરમાત્મા, વિતરાગ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, જીન સહયોગી કેવલી જીવનમુક્ત જેને કહે છે, ઇતર દર્શન અવધૂત કહે છે કે ચારે પુરુષાર્થને જેણે ફગાવી દીધા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ જેણે ફગાવી દીધા, હવે કાંઈ કરવા પણ રહ્યું નથી એવા જે નિર્ગ્રંથ કહીએ, છેવટની દશા સ્નાતક કહીએ, પુલાક નિર્ગ્રંથ નહીં, બકુશ નિર્ગ્રંથ નહીં, કુશીલ નહીં, પ્રતિસેવ નહીં, પણ નિર્ગ્રંથ એટલે નિર્ગ્રંથ, સ્નાતક એટલે સ્નાતક, કે બધું જ નાઈ નાખ્યું છે, કશાય કાલીમાનું નાઈ નાખ્યું છે તેવા 13મે ગુણસ્થાનકે વર્તા કેવલ જ્ઞાની, અને તે સ્નાતક કે તે નિર્ગ્રંથ છે. આપણે તો સ્નાતક એટલે સ્નાત્ર પૂજા ભણે એમાં સ્નાતક થાય એને કહીએ. બીજું સ્નાતક કોને કહીએ તો કે બેચલર ડિગ્રી હોય તેને હંમેશા ગુજરાતીમાં સ્નાતક કહીએ છીએ. અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન હોય, માસ્ટર ડિગ્રી હોય તો આપણે અનુસ્નાતક કહીએ છીએ. અહીંયા એક જ છે સ્નાતક, ત્યાં જ 100 આવી ગયા, પછી સવાયું શું ને 125 શું, 100 એટલે 100. બોલવામાં આવે કે 110% ને 125% ને 101%, પણ હકીકતમાં ટકા કેટલા હોય? %, 100માં બધું આવી ગયું, પછી હોય જ નહીં, સવાલ જ નથી. એ બધું ગણિત ખોટું પડે. 100થી વધારે ટકા હોય કે 100થી વધારે કહેવાય ખરું, લખાય ખરું, બોલાય ખરું, પરંતુ હોય નહીં. તો અહીંયા કેવલી પ્રભુની વાત કરી દીધી કે જીન ભગવાનની વાત કરી, તો બધા જ જીન થાય છે એવું નથી. જીન ભગવાન તો ભરત ઐરાવત ક્ષેત્રમાં દરેક 24માં 24 જ થાય, દરેક ક્ષેત્રમાં, દરેક કાળમાં. અને મહાવિદ્ય ક્ષેત્રમાં 20 થાય, તો 20 અને 24 તો શું 24 ને 20 જ મોક્ષે જાય એવું તો નથી. બીજા કેટલાય કેવલી છે, એ બધા કેવલી છે, અરિહંત છે, તીર્થંકર છે, 7 પ્રકારે કીધા છે. એમાં સાતિશય કેવલી આ રીતે જીન ભગવાન થાય છે તે. પછી મુક કેવલી પણ કયા છે, અંતકૃત કેવલી પણ કયા છે, સાદા કેવલી પણ કયા છે. એ બધા જ મોક્ષે તો જાય જ છે. એમાં કંઈ આ બધું જ હોય તો જ થાય એવું નથી. જેમ બધી ડિગ્રી લઈએ તો જ પૈસા બનાવી શકાય, નિરક્ષર હોય તો પણ પૈસા બનાવે છે, આપણે જાણીએ છીએ. એવી જ આ વાત છે કે એ અભણનો મોક્ષ ન થાય, અભણને પૈસા મળે, અભણની પાસે લક્ષ્મી જાય તો અભણની પાસે આત્મલક્ષ્મી ન જાય, તો કે અભણની પાસે આત્મલક્ષ્મી ન જાય, અભણ આત્મલક્ષ્મી પાસે જાય. એ ભણે છે, આત્મધન કમાય છે, મોક્ષે જઈ શકે છે. એમાં નિરક્ષરતા કે અક્ષરતા એ અગત્યની વાત નથી. અહીંયા ભાવની બલિયારી છે કે રાગ દ્વેષ અજ્ઞાન વિરહિત થાય તો તે ગમે તે ધર્મ માનતો હોય એ મોક્ષે જઈ શકે છે. એવી જ અહીંયા વાત કરી છે કે કેવલી તે કેવલી છે, તીર્થંકર તે તીર્થંકર છે, તે બધા અરિહંત છે, વિતરાગ છે, પરમાત્મા છે. એ બધાનું લેવલ કે જ્ઞાન એક સરખું છે, બધાની દશા એક સરખી છે. કેટલાક પૂર્વના પુણ્ય હોય તેવા અતિશય પ્રગટે. હવે અતિશયની વાત આવી છે, બાકી બધાનું જ્ઞાન તો સરખું, અને જ્યાં જશે ત્યાં પણ બધા જ એક સરખા જ છે, બધા જ સિદ્ધ ભગવાન છે. કોઈ પહેલો નથી, કોઈ પછી નથી, અને કોઈનું કાંઈ નથી, બધું એક સરખું, એક સરખું, એક સરખું. જો સહયોગી કેવલી દશામાં પણ એક સરખું હોય તો સિદ્ધ દશામાં તો એક સરખું હોય, એમાં નવાઈ નથી. ફરક ક્યાં છે તો કે હવે તીર્થંકર દેવને 4 અતિશય હોય છે, મુખ્ય 4 અતિશય, આમ તો 34 અતિશય છે.
એ 4 અતિશયમાં કયા કયા અતિશય છે એની વાત લીધી છે કે તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે તે તેમની જ્ઞાન દશા હોવાથી આગળ જઈએ છીએ. આત્મજ્ઞાન છે અને સંપૂર્ણ સ્વરૂપ સ્થિતિ છે. આત્મજ્ઞાન હોવું, ચોથે ગુણસ્થાનકે હોવું, એ પણ સ્વરૂપ સ્થિતિ તો છે અને છે. એને સ્વરૂપ સ્થિતિ નથી એમ કહી શકાય નહીં. વિદ્વાનો સાક્ષરો મતભેદ પાડે તો જુદી જુદી અપેક્ષા એ લખી શકે અને કહી શકે ને દલીલ કરી શકે. બાકી ચોથે ગુણસ્થાનકે આત્મ અનુભવીને સ્વરૂપ સ્થિતિ નથી તો છે શું? એને જો સ્વરૂપમાં સ્થિરતા નથી, ભલે ને અલ્પ સમયની, સ્વલ્પ સમયની પણ હોય તો જ એને કહેવાય. નહીં તો સ્વરૂપની પ્રાપ્તિ નથી તો સ્વરૂપની સ્થિરતા નથી, તો પછી છે શું? તો કે સ્વરૂપ તો હતું જ, પણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, સ્વરૂપની સિદ્ધિ થઈ, સ્વરૂપની સ્થિરતા થઈ. તેટલા સમય પૂરતો પણ એને સ્વરૂપ સિદ્ધ કહેવો પડે, સ્વરૂપ સ્થિર કહેવો જ પડે. તો કે સંપૂર્ણપણે ક્યારે વર્તે છે? તો કે 13મે ગુણસ્થાનકે વર્તે છે. અને તદ્દન સંપૂર્ણ તો આપણે 14મે ગુણસ્થાનકે સિદ્ધ દશામાં કહીએ છીએ. અહીંયા ફરીથી કે આવા જીન ભગવંતને વિશે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે. કેવલ જ્ઞાનીને સંપૂર્ણપણે કહ્યું. તે તેમની જ્ઞાન દશા છે અને એ જ્ઞાન દશા છે એ જ જ્ઞાનાતિશય સૂચવ્યો. એટલે કે જે 4 મુખ્ય અતિશય છે એમાં આ જ્ઞાનનો અતિશય છે. હવે અતિશય શું? આપણે તો ઘણી વાતમાં કહીએ કે આપનો પત્ર મળ્યો, અત્યંત આનંદ થયો અને અતિશય આનંદ થયો, અથવા તો આપ પધાર્યા, અતિશય આનંદ થયો, અત્યંત આનંદ થયો. પણ અતિશય છે શું? તો કે ઘણું, પ્રચુર, વિપુલ, અત્યંત, ઇન એબન્ડન્સ, પુષ્કળ એમ આપણે કહીએ છીએ. પણ અતિશય એટલે અતિ, જે કંઈ અતિપણું છે, વધારાનું લાગે છે, પુષ્કળપણું લાગે છે, બાહુલ્ય લાગે છે, તે બધું જ્યાં સૂઈ જાય છે. શીશ શેતે એ પણ પાણી ભરે. આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ કે આની પાસે આ પણ પાણી ભરે. એવી રીતે આ અતિશય પાસે બધું જ ઠરી જાય છે, સૂઈ જાય છે. એનું નામ અતિશય. કે એથી વિશેષ કંઈ છે જ નહીં, આ જ સુપ્રીમ છે. અને એનાથી સુપ્રીમ એન્ડ સબ્લાઇમ કહીએ તેવી રીતે કે આ અતિશયથી વિશેષ કંઈ જગતમાં હોઈ શકે જ નહીં. નથિંગ બટ નોલેજ. પછી ફૂલ ઓફ નોલેજ કહેવાની પણ જરૂર રહેતી નથી. કેવલ જ્ઞાન એટલે કેવળ કહેતા સિર્ફ માત્ર ઓનલી ફક્ત જે બધું કહીએ છીએ. અને નોલેજ, જ્ઞાન, તો કે આત્મા શું છે? તો કે જ્ઞાન સ્વરૂપી આત્મા છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. અને એ જ્ઞાન સ્વભાવી થઈને હવે થઈ ગયો. બધું જ કાઢી નાખ્યું. મોટી શિલા પથ્થરની હોય એમાંથી ભગવાન બનાવી દીધા, જીન ભગવાન બનાવ્યા, પરમ કૃપાદેવ બનાવ્યા. પછી બીજું બધું કચરો બધો જ ગયો. બધો પથ્થર, કચરો, કરચ, એનું કાંઈ કામ નથી, બધી રજ. પણ જે કામ હતું તે થઈ ગયું. સલાડ શિલ્પીની કલાને ધન્યવાદ કે જે ભાવ મૂકવાના હતા, જે પરમ વિતરાગ દશા મૂકવાની હતી એ મુકાઈ ગઈ. જેટલી આવડી એટલી મુકાઈ ગઈ. પછી બીજું બધું જ જતું રહ્યું, બાકાત, એટલે કે બાદ બાકી થઈ ગઈ. તો એવા જે છે સંપૂર્ણ સ્વરૂપ સ્થિતિવાળા કેવલી, અને એનો એક જ્ઞાનાતિશય છે. એ વસ્તુને હાથનોંધમાં, ત્રીજી હાથનોંધમાં કૃપાળુદેવ એક વચન પ્રકાશે છે કે આવું કેમ છે? કોઈને પણ જ્ઞાન અતિશય કેમ હોય, કેવલીને કેમ અતિશય હોય? તો કે જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. જીવ કહેતા આત્મા એક અખંડ દ્રવ્ય છે, અખંડ સંપૂર્ણ દ્રવ્ય છે. દ્રવ્ય કહીએ એટલે ગુણ અને પર્યાય છે, તેને દ્રવ્ય કહીએ. ગુણ પર્યાયવત દ્રવ્યમ, એટલે કે ગુણ અને પર્યાયમાં દ્રવ્ય છે, તેનું નામ દ્રવ્ય છે. પછી તો દ્રવ્યના બીજા લક્ષણ આવે. સત દ્રવ્યનું લક્ષણ છે. તો એવું અખંડ દ્રવ્ય છે. આત્માને અખંડ દ્રવ્ય કહી દીધું છે અને સંપૂર્ણ દ્રવ્ય કહી દીધું છે. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. માટે તેની જ્ઞાનની પારાવારતા અથવા તો પારદર્શિકતા અથવા તો ટ્રાન્સેન્ડન્સ જે કહીએ છીએ તે સંપૂર્ણ છે. માટે આ જ્ઞાનાતિશય હોઈ શકે અને કેવલી પ્રભુને છે અને તે સૂચવ્યો. આગળ જઈએ. તેઓને વિશે સમદર્શિતા અર્થાત ઈચ્છા રહિતપણું સંપૂર્ણપણે વર્તે છે. તે તેમની વિતરાગ ચારિત્ર દશા અર્થાત અપયાપમ ગમ અતિશય સૂચવે છે. અપાય એટલે દુઃખ અને અપગમ એટલે દૂર જતા રહીએ. જે વિચારતા હોય તીર્થંકર દેવ તેના કેટલા બધા આસપાસના યોજનમાં માઇલોના માઇલો સુધી ઇતિ વીતિ જે કહીએ છીએ તે એવી બધી કંઈ 7 પ્રકારની ઇતિ અનિતિ જે કહીએ તે એ કંઈ પ્રવર્તી શકે નહીં. એટલે કે અનિષ્ટ પ્રવર્તી શકે નહીં, રોગચાળો આવી શકે નહીં, દુકાળ હોઈ શકે નહીં વગેરે. બધું જ લીલુંછમ ને સુખ શાતા સમૃદ્ધિથી ભરપૂર હોય એમ આપણે લૌકિક અર્થ કરીએ છીએ. અને પરમાર્થની રીતે પણ ત્યાં બીજું આડું અવડું હોઈ શકે નહીં. અપાય અને અપગમ. અપાય કહેતા દુઃખ
અવાય અને અપાય સંસ્કૃત પ્રાકૃત અને પછી અપગમ એટલે એ અતિશય છે. શું કામ? તો કે એ પુરુષોની ચારિત્ર દશા એટલી સંપૂર્ણ છે, એટલી ઉજ્જવળ છે અને તેથી ત્યાં કાંઈ હોઈ શકતું નથી. પોતે ઈચ્છા રહિતપણે વિચરે છે એટલે બીજાને પણ ઈચ્છાપૂર્વક એવું પ્રવર્તન કરવાનું મન થતું નથી અથવા કરી શકતા નથી એમ સમજાય છે. માટે એ અપાયપગમ અતિશય છે. ત્યાર પછી કહે છે કે તેઓની વિચરવા આદિની દૈહાદિક યોગ ક્રિયા પૂર્વ પ્રારબ્ધ ઉદયે વેદી લેવા પૂરતી જ છે. પૂર્વનું પ્રારબ્ધ છે એટલે ભોગવ્યા સિવાય વેદ્યા સિવાય છૂટકો નથી. એટલે દૈહિક એટલે કે શારીરિક ક્રિયા હોય તો હોય, પણ તે પ્રમાણે વિચરી રહ્યા છે. વિચરે ઉદય પ્રયોગ, બાકી પોતાની કોઈ ઈચ્છા નથી. સ્વાભાવિક સહજપણે જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. કોઈ એફર્ટ્સ નથી, કોઈ પ્રયત્ન નથી. એ ત્યાં ઉપયોગનો પ્રયોગ નથી. કેવલ જ્ઞાનીને કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ નથી. આ પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે વર્તી જાય છે. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થ બોધક હોય તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો વચનાતિશય સૂચવ્યો. 1008 ઉત્તમ લક્ષણ ગુણે કરી સહિત છે અને 35 પ્રકારની વાણી ગુણે કરી સહિત છે. તીર્થંકર દેવના ગુણગ્રામ તો બહુ કરીએ, અર્યંત પરમાત્માના કરીએ. 35 પ્રકારનું શું હોય એ કોઈ વાર વિચારવા જેવું છે, બહુ મજાની વાત છે. તો એવી વાણી છે એટલે એ વાણીનો વિલાસ નથી ત્યાં, પણ એ વૈખરી વાણી નથી, એ મધ્યમાં વાણી નથી, એ પરાવાણી છે. એ ઓમકાર ધ્વનિ છે, એ દિવ્ય ધ્વનિ છે. એટલે એ વસ્તુ જ જુદી થઈ ગઈ, એ વ્યક્તિ તો જુદી થઈ ગઈ, પરમ પુરુષ કહી દીધો, પણ એની વસ્તુ જ આખી જુદી છે. એની સાથે કંઈ તુલના જ કરી શકાતી નથી. તો એ એમનો જ્ઞાનાતિશય અને પછી અહીંયા વચનાતિશય સૂચવ્યો છે. શું કામ? તો કે સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી છે. નિજ અનુભવ લખવું પડે છે સમજવા સમજાવવા માટે. હકીકતે પોતે જે છે તે છે, પોતે આત્મા છે, પોતે શુદ્ધાત્મા છે, પોતે સંપૂર્ણ સત છે, પોતે પરમ સુત છે, પોતે નિર્વિકલ્પ છે, પોતે શબ્દાતીત છે અને પોતે જેમ છે તેમ સહજ જ છે. એ સહજ આત્મ સ્વરૂપ સર્વ વિભાવથી રહિત એ પ્રગટી ચૂક્યું છે. કેમ કે જીવ મૂળમાં અખંડ દ્રવ્ય છે, સંપૂર્ણ દ્રવ્ય છે અને એવું થઈ ગયું. જે જેનું કામ હતું એ કામ એમને પૂરું થઈ ગયું. બધી સિદ્ધિ હાંસલ થઈ ગઈ. સ્વરૂપ સિદ્ધિ જ છે, એનાથી મોટી કોઈ સિદ્ધિ નથી. આત્મસિદ્ધિ સિવાય બીજી કોઈ સિદ્ધિ હોઈ શકતી નથી. માટે તો ભગવાને આત્મસિદ્ધિ શાસ્ત્રને આત્મસિદ્ધિ શાસ્ત્રનું બિરુદ આપ્યું, એ શાસ્ત્રનું નામ એ આપ્યું. એટલે અહીંયા ફરીથી એ જ વાત કે આત્મા અખંડ દ્રવ્ય છે, સંપૂર્ણ દ્રવ્ય છે, એટલે એની જ્ઞાનનું સામર્થ્ય સંપૂર્ણ છે, પારાવાર છે અને એટલે આ કેવલી પ્રભુ પણ આવા જ છે. એમની વાણી બિલકુલ જુદી પડે છે. કેવલી પ્રભુ તો શું, પણ સદગુરુ છઠ્ઠા ગુણસ્થાનક વર્તી હોય, અગર તો નીચી કોટીના હોય એ સદગુરુ પણ એમની વાણી પણ વિલક્ષણ જ હોય, જુદી જ હોય. શું કામ? તો કે એકાંત આત્માર્થ બોધક હોય, આત્માર્થ સિવાયની કોઈ વાત ન હોય અને એકાંત એટલે કે સંપૂર્ણપણે તદ્દન નિર્દોષ રીતે એક અપેક્ષાએ નહીં, અનેક અપેક્ષાએ. અહીંયા એકાંત એટલે અનેકાંત જ કેવું છે. ત્યાં એક અપેક્ષા હોય તો એક અપેક્ષા કઈ? તો કે એક એટલે આત્મા જ, બીજી કોઈ વાત જ ન હોય. અહીંયા બીજું આવતું જ નથી. એટલે એકાંત એકમાત્ર આત્મા, આત્મા માટે, આત્મામાંથી નીકળતી વાણી, આત્માનું કલ્યાણ કરવા માટે એ ષટકારક રૂપે જ પ્રવર્તી રહ્યું છે. અને આમ જુઓ તો કોઈનું ધ્યાન ધરવા જેવું હોય તો શું છે? તો કે તે ષટકારકનું અમે ધ્યાન ધરીએ છીએ, તે પરમ સતનું અમે ધ્યાન ધરીએ છીએ. જે અગાઉના પત્રમાં આવી ગયું તે પરમ સત બીજું કાંઈ નથી પણ ષટકારક છે. 6 વિભક્તિ છે તે જ ષટકારક, તે જ પરમ સત છે કે આત્માએ આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે અને તે જ કરી શકે છે, બીજો કોઈ કરી શકતો નથી. બીજું દ્રવ્ય કાંઈ કરી શકે નહીં. એ જે મોટી વાત છે ષટકારકની અને સ્વતંત્રતાની, એ જ વાત મૂકી દીધી છે કે એકાંત આત્માર્થ બોધક હોય એમના વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું છે. આત્માનો અનુભવ શું? આત્મા પોતે જ છે, શુદ્ધાત્મા જ છે, સહજાત્મા જ છે, ત્યાં બીજું કાંઈ વિભાવ પરિણતિ છે જ નહીં. એટલે વાણીની કોઈ વિલક્ષણતા, અપૂર્વતા અનેરી, અનન્ય, અનોખી છે અને તે વચન અતિશય છે. અને હવે જે એક ગુણ બાકી રહ્યો તે કે વાણી ધર્મે વર્તતો શ્રુત પણ તેઓને વિશે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે. તે તેમનો પરમશ્રુત ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિશે વર્તે તે પૂજવા યોગ્ય હોય, તેથી તેમનો પૂજાતિશય સૂચવ્યો. તો કેમ પૂજવા યોગ્ય છે? જગતમાં સૌથી વધારે પૂજવા યોગ્ય તો કે અર્હત.
અર્હન, અર્હત, ક્રિયાપદ, નામ જે કાંઈ શબ્દ કયો એમાં જ એનો અર્થ આવી ગયો કે સૌથી વધુ પૂજવા યોગ્ય, માટે આપણે અર્હત અર્હત કહીએ છીએ. તે અરુહંતનો અર્થ જુદો છે, અરિહંતનો જુદો છે, અર્હંતનો જુદો છે, અને અહીંયા તો અરિહંતની વાત મૂકી છે. બધા જ અર્થ બેસે છે. એ જ અર્થ અહીંયા કહી દીધો છે કે પરમ શુદ્ધ છે. શું કામ છે? તો કે આવી દશા છે એટલે પોતે નથિંગ બટ નોલેજ અથવા નથિંગ બટ સેલ્ફ છે, એકમાત્ર આત્મા જ છે. તો એનું શ્રુત પણ પરમ જ હોય, અને પરમ એટલે મોક્ષે લઈ જાય તેવું છેવટનું અલ્ટિમેટ, એટલે કે છેલ્લી કક્ષામાં, છેવટની કક્ષામાં પરમ પદમાં આપણને મૂકી દે તેવું પરમ શ્રુત વર્તે છે. વાણી ધર્મે વર્તતું શુદ્ધ, કોઈ નહીં ન દુભાય તેવું. નહીં અને પ્રમાણ, એમાં નહીં એટલે અંશે કહે તે, પાર્ટલી કહે તે, દૃષ્ટિબિંદુ, અભિપ્રાય, તો કે કોઈ અભિપ્રાય એમાં દુખાતો દુભાતો નથી. તે કોઈ નહીં કે કોઈ અપેક્ષા બાકી રહી જતી નથી. યાને કે અનેક અંતથી કહે છે. અહીંયા અંત એટલે છેડો નહીં, અંત એટલે ધર્મ. અનેક અંત, અનેકાંત એટલે અનેક ધર્મથી કહે, અનેક અપેક્ષાથી કહે, અનેક એંગલથી કહે, અનેક અભિપ્રાયથી કહે. બધાના અભિપ્રાય એમાં સમાઈ જાય. નદીનું પાણી સાગરમાં ભળે તો એ દરિયો જ કહેવાય છે. પછી નદીનું પાણી જુદું રહેતું નથી, જુદું પડતું નથી. એમ બધા દર્શન, બધી નદી જેમાં સમાય છે તે વિતરાગ દર્શન, અર્હત દર્શન અથવા તો સર્વજ્ઞ દર્શન. અને તે અનેકાંત દર્શન, કેમ કે પોતાની દૃષ્ટિ જ અનેકાંત આવી ગઈ છે. અનેકાંત દૃષ્ટિમાંથી પણ એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે, એકમાત્ર આત્મદૃષ્ટિ જ છે, એની જ પ્રાપ્તિ કરાવી છે, અને તે પરમ શુદ્ધ છે. એટલે કોઈ પણ ન દુભાય, નહીં ન દુભાય તેવું પ્રમાણભૂત વચન છે. જ્ઞાનથી નીકળેલું છે. પોતે જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની, પોતાનું જ્ઞાન અને એમાંથી નીકળતું વચન તો એ જ્ઞાન જ હોય કે બીજું કાંઈ હોય. એટલા માટે એ પણ એક અતિશય અને પરમશ્રુત ગુણ સૂચવ્યો. પરમશ્રુત એટલે પંચ પરમ આગમ વાંચી લઈએ કે શીખી લઈએ, અથવા તો અનેક અનેક આગમ શીખી ભણી લઈએ, તેને પરમશ્રુત કહ્યું જતું નથી. એને ભાવશ્રુત પણ ભાવરૂપે પરિણમે ત્યારે કહેવાય છે, નહીં તો દ્રવ્યલિંગીની જેમ તેને પણ દ્રવ્યશ્રુત કહેવાય છે. આ જીવતો જાગતો સમયસાર બોલે છે. કૃપાળુદેવ જે લખી ગયા છે તેની વાત કરીએ છીએ. એ જીવતું જાગતું છે. પેલું આગમવાણી છે એમાં સમયસારજી કહીએ છીએ. પણ આ તો સમય કહેતા આત્મા થઈને આત્મા જીવી ગયો અને પરમ કૃપાળુ પરમાત્મા તરીકે થઈ ગયા, અને તેમણે લખેલો અર્થ છે એ વિચારીએ છીએ. અને પછી સૌથી વધારે પૂજવા યોગ્ય હોવાથી સ્વાભાવિક છે કે તેમનો તે પૂજાતિશય, એટલે કે વચનાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય, આમ ચારે ચાર અતિશય અહીંયા મૂકી દીધેલા છે. અને જે સ્થૂળ દૃષ્ટિએ લોકોની નજરમાં આવે છે તે અપાયાપગમ અતિશય, એટલે કે બધા દુઃખ નિવારણ થઈ જાય. ઇતિ ભીતિ કાંઈ રહેતી નથી. તે અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, તીડના ટોળા ન આવે, પૂર ન આવે, કોઈ એવી કુદરતી જે કાંઈ ઘટના બને છે, ભૂકંપ ન થાય, ધરતીકંપ ન થાય, દુકાળ ન થાય, એ કાંઈ જ ન બને એમ યોજનો સુધી અથવા તો થોડા વર્ષ સુધી, પોતાનું જ્યાં સુધી અસ્તિત્વ છે, આ દશા છે ત્યાં સુધી. તો કે આવી રીતે આમ સૂચવવામાં આવે છે. આગળ જઈએ. આ શ્રીજી નરિયન તીર્થંકર પરમ સદગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવીરતી સદગુરુ છે. એટલે એ સદગુરુના લક્ષ્ય એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યા છે. આવા અને ઓળખવાય કેવી રીતે? તો કે સિદ્ધ ભગવાન તો સિદ્ધશિલા પર બિરાજે, પણ જે પ્રત્યક્ષ દેહે વિદ્યમાન છે તે સહયોગી કેવલીએ પરમ સદગુરુ છે એ ઓળખાવે છે. અને એમની નીચેના, એમનાથી ઉતરતી થોડીક દશા હોય, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ તો છે પરંતુ સંપૂર્ણ નથી, તો એવા નિમ્ન કોટીના એમનાથી નીચેના નિર્ગ્રંથ પણ કહેવાય, તેમ છતાં કેવલ જ્ઞાની નથી, પરંતુ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, અને દશા પણ છે, અને સંયમ પણ છે, માનો કે સર્વસંગ પરિત્યાગ પણ છે. તો અહીંયા કહી દીધું કે વિદ્યમાન સર્વવીરતી મુનિ, જેના હાથમાં શાસનની ધુરા સોંપાય છે, તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘની સ્થાપના જે કરે છે તે તીર્થ પ્રવર્તાવે છે, તે તીર્થંકર દેવ. એમાં જેના હાથમાં શાસનની ધુરા સોંપાય છે તો તે સાધુ સાધ્વીજી પણ આવી ગયા. અને તેમાં કોઈ વિદ્યમાન સર્વવીરતી મુનિ હોય, સદગુરુ હોય, તો તે અપેક્ષાએ અહીંયા લક્ષણો મૂક્યા છે એમ કહ્યું. અને તેવા ન હોય, ન હોવાથી તેવું કૃપાળુદેવને તે અરસામાં એવું નહીં લાગતા એમણે કહ્યું કે એવું કોઈ નથી. તેથી પોતે લખનાર પ્રત્યે જ કંઈક દૃષ્ટિ થાય છે કે કરવું તો પડશે, માર્ગ તો જેમ છે તેમ મૂકવો પડશે. હવે બીજો મુદ્દો છે કે સમદર્શિતા એટલે શું? તો સમદર્શિતા એટલે પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું. કોઈ પણ વસ્તુ ગમી ગઈ, નથી ગમતી એવું નહીં, ઇષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી, એવી કોઈ બુદ્ધિ નથી, એમના અભિપ્રાયમાં એવું નથી. પૂછે તો કહે કદાચ એ સારું છે ને ખરાબ છે, અથવા તો આ
ઇષ્ટ છે ને અનિષ્ટ છે, આ કરવા જેવું છે, આ લેવા જેવું છે, આ ગ્રહણ કરવા જેવું છે, પણ આ અનિષ્ટ છે, આ કરવા જેવું નથી. પરંતુ એમને ઇષ્ટ અનિષ્ટ એટલે ગમા અણગમાની રાગ દ્વેષની બુદ્ધિ નથી જ નથી. ઈચ્છા રહિતપણું, ઈચ્છા તો અભાવ જ હોય. હે ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. સીધી વાત છે. જ્યાં અંશ માત્ર ઈચ્છા આવી ત્યાં આપણું ભોપાળું જ બહાર પડે છે. સહેજ પણ આમ થાય કે મને આમ મન છે, કે મને આમ ગમે, કે મને આમ ઈચ્છા છે, એટલે આપણું દીવા નીચે અંધારું છે કે ઈચ્છા રહિત થવાનું છે. માર્ગ ઈચ્છા રહિત થવાનો છે. અને નાની મોટી આપણે ઈચ્છા લઈને તો બેઠા હોઈએ છીએ. પછી મમત્વ રહિતપણું, મમતા જ નહીં, મારાપણું જ નહીં. કોઈ જ વસ્તુ મારી નથી. શાલીભદ્રજીએ અચાનક એકાએક ત્યાગ કરી દીધો નથી. એ નિરંતર ત્યાગને ભજતા હવા. એ જન્મ્યા ત્યારથી જ પૂર્વ સંસ્કાર વશાત એ ત્યાગ ભાવના એમનામાં હતી જ. નિરંતર ત્યાગને ભજતા હતા. એટલે છેલ્લી ઘડીએ અચાનક છોડી દેવામાં એમને કાંઈ કષ્ટ પડ્યું નથી, દુઃખ લાગ્યું નથી. સાંભળનારને વાંચનારને લાગે કે છોડી દીધું, પણ એમને તો નિરંતર ત્યાગ હતો. સમદર્શિતા ચારિત્ર દશા સૂચવે છે. રાગદ્વેષ રહિત થવું એ પણ ચારિત્ર દશા છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, મમત્વ, ભાવ અભાવનું ઉપજવું એ રાગદ્વેષ છે. રાગદ્વેષની વ્યાખ્યા કૃપાળદેવે મૂકી કે રાગદ્વેષ રહિત થવું એ ચારિત્ર દશા છે. ત્યાં સમ્યક ચારિત્ર પ્રગટી ગયું. દેખીતો વેશ ત્યાગ કંઈ ન હોય તો કાંઈ નહીં, બાહ્ય ત્યાગ ન હોય તો કાંઈ નહીં, પરંતુ ભરત ચક્રવર્તીને આરિસા ભુવનમાં કેવલ જ્ઞાન થઈ જાય, અરીસામાં જોતા જોતા થઈ જાય, તો એ વખતે શું કહેવું? એને એમ કહેવું કે ગૃહસ્થ છે હજી? એને એમ કહેવાય? યુદ્ધ લડતા હોય તો પણ એના ભાવ ગણધર જેવા હોય તો એને શું કહેવાય? એને સંસારી ગૃહસ્થ આપણે લખીએ, બોલીએ, આપણે ભરત ચક્રવર્તી કહીએ, પણ ભરત ધર્મ ચક્રવર્તી એવા હતા. એ ભરતેશ વૈભવ વાંચીએ તો ભરતજીનો વૈરાગ્ય પણ આપણને સમજમાં આવે એવું છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી, મમત્વ નથી, અને ભાવ અભાવનું ઉપજવું નથી. જો છે તો રાગદ્વેષ છે, નથી તો રાગદ્વેષ રહિત દશા છે, મુક્ત દશા છે, મોક્ષ દશા છે. એ મોક્ષ દશા એટલે અહીંયા સમદર્શિતા કીધું. ભાવાભાવ શું? તો કે રુચિ અરુચિ પણ ખરું, અને હોવા ન હોવાપણું પણ. આ વસ્તુ છે, આ આમ છે, આમ છે, એ બધું છે તે અસ્તિત્વ છે, તે ભાવ છે. અને અભાવ એટલે કે અરુચિ છે. ત્યાં અનઅસ્તિત્વ અને અરુચિ બંને છે. એટલે કે નથી, હોય તોય ખેદ, ન હોય તોય ખેદ, હોય તોય દુઃખી, ન હોય તોય દુઃખી, નથી એનોય ખેદ અને હોય એનોય ખેદ. તો એ બંને ભાવાભાવ લઈ લીધા છે, એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, આ ગમતું નથી, એવો ભાવ સમદર્શીને વિશે ન હોય. સમદર્શી જે હોય તે આત્માને આવો ભાવ ન હોય કે આ મને ગમે છે અને આ મને ગમતું નથી, અથવા આ વાલું છે અને આ વાલું નથી. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, પણ પદાર્થ કે તેના પર્યાયને વિશે મમત્વ કે ઇષ્ટ અનિષ્ટપણું ન કરે. જેમ છે તેમ જુએ, જાણે, દેખે, પ્રરૂપે, પણ પોતે ભાવથી તો અળગો ને માયલો તો ન્યારો ને નિરાળો જ રહે. એને કાંઈ અડે નહીં, સ્પર્શે નહીં, છબે નહીં, એને ટચ પણ ન થાય, એને એક છાંટો પણ ન ઉડે, કોઈ ઉડાડે તો પણ ન ઉડે. અને આપણને સમજાય છે, કોઈ કાદવ ગારો પાણી ઉડાડતું હોય અને આપણી બાજુ વાહન પસાર થાય તો આપણને આપણા કપડાં સંકોચતા અથવા સંકોચીને સંક્ષેપીને ચાલતા આવડે છે. બને ત્યાં સુધી અવોઇડ કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ, છતાં કોક વાર કાંઈક ઉડવાનું તો ઉડી જાય. પણ સમદર્શી એને કાંઈ અડતું નથી. છતાં એ અભિપ્રાય આપો, પૂછો તો જરૂર કે સફેદને સફેદ જ કહે અને કાળાને કાળું જ કહે. છતાં પણ પોતે ખરડાતા નથી. આગળ વાત આવે ત્યારે લઈએ કે એ જેવો પદાર્થ, જેવી પર્યાય, જેમ છે તેમ જુએ છે તો એમ જ કહેવું પડે ને. લાલ દેખાતું હોય તો લાલ જ કહેવું પડે, કાળું દેખાતું હોય તો કાળું જ કહેવું પડે. એમાં કલર પલટાતા હોય, ધૂપછાં હોય તો કહેવું પડે કે આ એંગલથી આમ લાગે છે, આ એંગલથી આમ લાગે છે. પણ એને પોતાને એવા ગમા અણગમા ન કરે. એ રાગ બુદ્ધિ ન કરે, એ દ્વેષ બુદ્ધિ ન કરે. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને જ્ઞેયાકારે દેખે, જાણે. પણ જે આત્માને સમદર્શીપણે પ્રગટ થયું છે તે આત્મા તે પદાર્થને દેખતા જાણતા છતાં તેમાં મમત્વ બુદ્ધિ, તાદાત્મ્યપણું, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. જેમ છે તેમ આત્માનો જોવા જાણવાનો સ્વભાવ છે, એટલે જાણે તો ખરું જ કે આ કલર આવો જ દેખાય છે અને આ વસ્તુ આવી જ દેખાય છે, અથવા આ વસ્તુ બગડી ગઈ છે કે આ વસ્તુ સ્વાદેલી છે, બધી ખબર પડે છે. પરંતુ પોતે એમાં ભાવ અભાવ, રુચિ અરુચિ, ગમા અણગમા, લાઇક ડિસલાઇક કાંઈ કરતા નથી.
રતિ અરતિ એક પાપસ્થાનક છે, 18 પાપસ્થાનકમાં એવું કાંઈ કરે નહીં. વિષમ દૃષ્ટિ આત્માને પદાર્થને વિશે તાદાત્મ્ય વૃત્તિ થાય, સમદૃષ્ટિ આત્માને ન થાય. વિષમ દૃષ્ટિ છે, સમદૃષ્ટિ નથી, મિથ્યાત્વી છે, અથવા તો સમદર્શીપણું પ્રગટ્યું નથી, એટલી ચારિત્ર દશા નથી, ઊંચી દશા નથી, તો એને એવા ભાવ થઈ જાય એ અનિષ્ટ ઇષ્ટ બુદ્ધિ કરી નાખે. પરંતુ એમાં તાદાત્મ્યપણું પણ સાધે કે તે વખતે આત્મા તે વસ્તુમય બની જાય, તે વાતમય બની જાય, પરંતુ પોતે માયલો તો કે એને અખંડ દ્રવ્યને તો ન્યારું નિરાળું જ રાખે, એને અસંગ જ રાખે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. એ પ્રકૃતિ આ પર્યાયમાં થયા કરે છે, એમાં થયા કરે છે, જોયા કરવાનું છે. પોતે પોતાની જાતને તો એકદમ અળગી ન્યારી અસંગ દશાને રાખી શકે છે. કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ સુરભી સુગંધિત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ દુર્ભી દુર્ગંધી હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિ રૂપે દેખે અને વાઘને વાઘની પ્રકૃતિ રૂપે દેખે અને જેવું દેખે તેવું જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુ માત્રને જે રૂપે જે ભાવે તે હોય તે રૂપે તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. રોટલી હોય તો રોટલી જ કહે, રોટલો ન કહે. શાક હોય તો શાક જ કહે, દાળ ન કહે. પોતાની ઇષ્ટ બુદ્ધિ ન હોય, પોતાને કંઈ ગમે છે, ભાવે છે એવું ન હોય, પણ તુવેરની દાળ કે અડદની દાળ કાંઈ ફેર પડતો નથી, પણ જે વસ્તુ જેમ હોય તેમ તો જણાવાય. એવી રીતે ચામાં કદાચ ખાંડ ભૂલી ગયા હોય, ચાયને ન નાખી હોય તો જુદી વાત છે, તો કહેવાય કે હા ખાંડ નથી. પૂછે તો પણ કહેવાય, ન પૂછે તો પણ કહે કદાચ. મીઠું છે, મીઠું મુઠ્ઠીભર પડી ગયું છે, પરંતુ પોતાને ગમા નથી, માટે નથી ખાવું એમ પણ નથી, અને ખીજાવાનું પણ નથી, બોલવાનું પણ નથી, કાંઈ જ કહેવાનું નથી, અને કહે તો પણ પોતે એનાથી ન્યારો છે કે એ વસ્તુ જેમ છે તેમ કહેવી પડે, દેખવી પડે, જોવી પડે, જાણવી પડે, લખવી પડે, બોલવી પડે, પરંતુ પોતાના પરિણામમાં એ સ્થિર જ છે. અંતરંગમાં એકાંત શીતલી ભૂત રહે તે જ્ઞાની પુરુષ. બાહ્ય ભાવે જગતમાં વર્તે પણ અંતરંગમાં શીતલ છે. શીતલનું નામ જ એ છે કે શીતલ, તળિયામાં ઠંડક છે. તલ તળિયું અને શીતતા ઠંડક જ છે, એટલે શીતલ કહીએ છીએ. એટલે જે વસ્તુ જેમ છે, સિંહને વાઘ ન જ કહેવાય, બિલાડીને ઉંદર ન જ કહેવાય, દેખીતી વાત છે. પુસ્તકને પુસ્તક કહેવાય, કલમને કલમ કહેવાય. એમાં જેમ છે તેમ કહેવું પડે. એટલું જ નહીં, પણ એમાં સારી ખરાબ છે એ પણ કહેવું પડે. પરંતુ પોતાને સારી ખરાબ બુદ્ધિમાં, અભિપ્રાયમાં નથી. પોતાના ભાવ તો ન્યારા ને ન્યારા જ છે. પોતાના પરિણામની સ્વતંત્રતા ન હોય, પોતાના પરિણામની સ્વતંત્રતા ન હોય તો આત્મા ક્યારેય આઝાદ ન થાય, ક્યારેય મુક્ત થાય નહીં, સ્વતંત્ર થઈ શકે જ નહીં. બીજા ગમે તે કરે પણ પોતે નિમિત્તાધીન થતો નથી, એમ કહેવાનો ભાવ સમજાય છે. હેય એટલે છોડવા યોગ્યને હેય રૂપે દેખે, જાણે અને જણાવે. અને ઉપાદેય એટલે આદરવા યોગ્યને ઉપાદેય રૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, રાગ દ્વેષ ન કરે. આટલું જ કરવાનું છે. નામ જુઓ તો આપણે સુગંધ દેખી પ્રિયપણું ન કરે. આપણા થાય કે નહીં પૂછવું પડે આપણે. દુર્ગંધ દેખી અપ્રિયતા દુગંછા ન આણે. સુગંધમાં ન લેપાય એ બને, પણ દુર્ગંધમાં પણ અપ્રિયતાને દુગંછા એટલે કે નિંદા કરે અથવા તો અણગમો કરે કે અરુચિ કરે કે સુખ પ્રવર્તાવે કે સારા શબ્દમાં કહું તો જુગુપ્સા કરે, તો એવી જુગુપ્સા ન કરે. કોઈના વ્હાઈટ કપડાં હોય પણ એમ થાય કેવા મેલા કે કધોણિયા છે, પતી ગઈ વાત, આપણને દુગંછા થઈ ગઈ, એનો ભાવ લાગી ગયો, એને પહેરવાના છે, એમાં આપણે શું, અને આપણે પહેર્યા હોય તોય આપણે શું. એક વાત છે સમજવા માટે, તો કે સાધુના સાધ્વીજીના કેવા સફેદ કપડાં હોય, એની બદલે મલિન છે, અથવા તો બીજી કોઈ વ્યક્તિના એવા છે, તો એ નાની વાત છે પણ આ મોટી વાત છે. આવી દરેક જગ્યાએ થયા કરે. જે ગટર પાસેથી પસાર થતા હોય અને ભરપૂર દુગંછા થઈ જાય, જુગુપ્સા થઈ જાય, અને તે વખતે આપણું આયુષ્યકર્મ બંધાતું હોય તો એ જ ગટરના પાણીમાં આપણે જીવરૂપે પ્રવર્તવું પડે કે આવવું પડે, જન્મવું પડે, અથવા તો એ પાણી કે એ કચરાની દુર્ગંધ જ લેવી પડે એવો અવતાર પણ મળી જાય. મનુષ્ય ભાવ હોવા છતાં આપણે સમજીએ છીએ, માટે આવા ભાવ કરવાની ના છે. વ્યવહારથી સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક, એવી ઈચ્છા બુદ્ધિ તે રાગરતી તે ન કરે.
સારી દેખાય વસ્તુ એટલે એમ થાય કે આ મારી પાસે હોય તો સારું, અથવા મને કોઈ આપે તો સારું, અથવા હું લાવું તો સારું, એવી ઈચ્છા બુદ્ધિ, અથવા હોત તો સારું, અથવા હતી અને હવે નથી તો એ પણ, તો એ રાગ રતિ એમાં કરે નહીં. જેને સમદૃષ્ટિ છે, અહીંયા સમદૃષ્ટિથી આગળનું સમદર્શી કયો છે શબ્દ, એ તો આવું ન જ કરે. વ્યવહારથી માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છા બુદ્ધિ એટલે દ્વેષ અરતિ ન કરે. આ તો પિત્તળનું છે, આવું શું પહેરવાનું છે, આ મેટલનું છે, આમાં શું પહેરે, સોનું ચાંદી વ્હાઇટ ગોલ્ડ યલો ગોલ્ડ ડાયમંડ હોય તો ઠીક, તો ત્યાં આપણને તરત જ દ્વેષ બુદ્ધિ થઈ કહેવાય. કે કોઈ પણ વસ્તુમાં, તો એક નાનું દૃષ્ટાંત છે, એટલે આપણને ગમે એમાંય વાંધો, આપણને ન ગમે એમાંય વાંધો, બંને વસ્તુ રાગ દ્વેષ છે. સાદી રીતે કહું તો આપણે વ્હાઇટ કપડાં પહેરતા હોઈને વ્હાઇટ લેવા જઈએ કે લઈએ, અથવા તો બ્લેક ગમતા હોઈને કહીએ કે બ્લેક ઇઝ બ્યુટીફુલ, અથવા તો ફોર એવર, એમ કરીને આપણે લઈએ તો બ્લેકની પર્સનાલિટી જ જુદી, વ્હાઇટની પર્સનાલિટી જ જુદી, એનો ચામ જુદો, એવા ભાવથી ખરીદીએ એટલે એ એક કલર સિવાય બીજા બધા કલર ઉપર આપણને દ્વેષ છે એમ જ્ઞાની પુરુષ ચોપડે લખે, અથવા આપણા ચોપડામાં આપણો આત્મા લખી નાખે કે ત્યાં બીજા ઉપર આપણને અણગમો કે દ્વેષ છે. કેમ કે કાંઈક તો ઈચ્છા થઈ ને કે આ પહેરવું છે, ગમે તેવો કલર હોય, સ્વાભાવિક જે હોય તે પહેરવું છે કે લેવું છે, એવું તો કરતા નથી. તો ત્યાં આપણને એમ અનિચ્છાએ કે જાણતા અજાણતા દ્વેષ બુદ્ધિ છે, અને એ ગમે છે કે વ્હાઇટ જ છે ને સારું છે, બ્લેક જ છે ને સારું છે, એટલે ગમે છે અને લેવું છે, તો તરત જ તેના પ્રત્યેનો રાગ ભાવ છે, રતિ ભાવ છે, એટલે બંને કરવા યોગ્ય નથી. પ્રાપ્ત સ્થિતિ સંજોગમાં, ફરીથી પ્રાપ્ત સ્થિતિ સંજોગમાં જે અવેલેબલ છે, જે અત્યારે વિદ્યમાન હોય એ સંજોગ કે સ્થિતિમાં સારું માઠું, અનુકૂળ પ્રતિકૂળ, ઇષ્ટ અનિષ્ટપણું, આકુળ વ્યાકુળપણું ન કરતા તેમાં સમવૃત્તિએ અર્થાત પોતાના સ્વભાવે રાગ દ્વેષ રહિતપણે રહેવું એ સમદર્શિતા. જેમ છે તેમ રહેવું અને સમવૃત્તિએ રહેવું. જે સંયોગ આવ્યા હોય તે સંયોગનો સ્વીકાર, જે સંજોગ આવ્યા પૂર્વ અપર કંઈ વિચાર કર્યા સિવાય કે હશે ભૂલ કરી તો કરી, પણ હવે જે સંયોગ છે તે સ્વીકાર કરું છું. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું હે રામ, હે જ્ઞાની પુરુષો, એ જ્ઞાની પુરુષો, એમ રામચંદ્રજીને બોધ કરતા હતા. એટલે કે વશિષ્ઠજી રામચંદ્રજીને કહેતા હતા કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેની વિશે સંતોષ. ત્યાં સંતોષ, જ્ઞાની પુરુષની દુનિયાનો સંતોષ રાગ દ્વેષ રહિતતા છે. સામાન્યપણે સંતોષ કહીએ છીએ એ તુષ્ટિ છે, પ્રસન્નતા છે, આનંદમાં રહેવું. અને જ્ઞાની પુરુષ જ્યારે સંતોષ કહે છે, કરે છે, તે મિનિટ શું, તો કે રાગ દ્વેષ રહિત સ્થિતિ. શાતા અશાતા, જીવન મૃત્યુ, સુગંધ દુર્ગંધ, સુસ્વર દુસ્વર, રૂપ કુરૂપ, શીત ઉષ્ણ આદિમાં હર્ષ શોક, રતિ અરતિ, ઇષ્ટ અનિષ્ટપણું, અર્થ ધ્યાન ન વર્તે તે સમદર્શિતા. શાતા અશાતાય ન લાગવી જોઈએ, ફાવે ન ફાવે ન થવું જોઈએ. જીવવું મરણ, હમણાં મરણ આવે કે યુગો પછી આવે કોઈ વાંધો નથી. સુગંધ દુર્ગંધનું કંઈ થવું ન જોઈએ. સુસ્વર દુસ્વર, કોઈનું સંગીત અવાજ સાંભળવો નથી ગમતો, ગમે છે એમ પણ નહીં. રૂપ કુરૂપ, વર્ણ કાળું ધોળું આડું અવળું એ પણ ન થવું જોઈએ. શીત ઉષ્ણ ઠંડુ ગરમ પણ ન થવું જોઈએ. અને એમાં હર્ષશોક થઈ જાય છે, ખબર તો પડે, કહેવાય તો ખરું, પણ સારું ખરાબ થવું ન જોઈએ. હર્ષશોક, ગમાણ ગમા કાંઈ જ થવું ન જોઈએ. અને અર્થ ધ્યાન પણ ન થાય, તેનું નામ સમદર્શિતા છે. સંસ્કૃતમાં સુભાષિત છે, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્ય એવ મરણમ અસ્તુ વા યુગાંતરે ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરાહ. આ ધીર પુરુષો શું કરે છે કે ગમે તેટલી કોઈ નિંદા કરે કે ગમે તેટલી કોઈ સ્તુતિ કરે, કોઈ ફેર પડતો નથી. પછી લક્ષ્મી બારણા ખખડાવતી કે છાપરા ઠોકતી આવે, બારણા ઠોકતી આવે તો પણ ભલે, અને હોય તે બધું ધનોત્પનોત થઈ જાય તો પણ ભલે. હમણાં જ મરણ આવે તો પણ વાંધો નથી, અને યુગોના યુગો પછી આવે કે 100-200 વર્ષ પછી આવે તો પણ વાંધો નથી. જીવી જાણશું, જીવી લેશું. કોણ? તો કે ન્યાયાત પથઃ, જેને ન્યાય પ્રિય છે, જેની શૈલી જ જુદી છે, જેની જીવન મરણ સમાન છે, એને કાંઈ ફેર પડતો નથી. જીવનમુક્ત પુરુષો, ધીર પુરુષો કંઈ વિચલિત થતા નથી, વિભાવ પરિણતિમાં જતા નથી. તેનું નામ સમદર્શિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિશે અવશ્ય હોય. અહિંસા આદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસા આદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય
સમદર્શિતા હોય તો અહિંસાદી વ્રત હોય, સમદર્શિતા ન હોય તો અહિંસાદી વ્રત ન હોય, અહિંસાદી વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય, અને અહિંસાવ્રતી વ્રત હોય તો સમદર્શિતા હોય. એક હોય તો બીજું હોય જ, જેને અવિનાભાવી કાર્યકારણ અને અનન્ય આશ્રય સંબંધ કહીએ છીએ તેની વાત છે કે એક હોય તો બીજું હોય જ, એક ન હોય તો બીજું ન હોય. એટલે કે જ્યાં સમદર્શિતા આવી ત્યાં અહિંસા વગેરે વ્રત છે જ, અને અહિંસા વગેરે વ્રત છે ત્યાં સમદર્શિતા છે. જેટલા અંશે અહિંસા તેટલા અંશે સમદર્શિતા. સદગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા મુખ્યત્વે સર્વવિરતિ ગુણસ્થાનકે હોય. પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ કરતી જાય. ક્ષીણ મોહ સ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વિતરાગતા. ચોથા ગુણસ્થાનકે જ આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન છે, આત્માનો અનુભવ છે, અનુભવપૂર્વકનું નિશ્ચય સમ્યક દર્શન છે. એટલે એમને સ્વરૂપાચરણ ચારિત્ર તો છે જ, અંશે વિતરાગતા છે જ. એ વિતરાગતાની શ્રેણી નિરાગ શ્રેણી સમુચ્ચયે કૃપાદેવે લખ્યું છે એક સંબોધનમાં, બહુ અગાઉના પત્રોમાં. તેમ વિતરાગતાની શ્રેણી ચડતા જાય છે, સોપાનસર કરતા જાય છે, અને પછી સર્વવિરતિ ગુણસ્થાનકે હોય. એટલે કે ત્યાં મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનક સુધી જાય. એટલે કે ચોથાથી પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, અને 12મું ગુણસ્થાનકે આવે ત્યારે તો એને સંપૂર્ણ કષાયનો સર્વથા ક્ષય હોય છે. એટલે કે ક્ષીણ મોહ સ્થાને યાને 12મું ગુણસ્થાનક છે, ત્યાં તેની પરાકાષ્ઠા ક્લાઇમેક્સ આવી જાય છે. બધા જ કષાયોનો સંપૂર્ણ ક્ષય થાય છે. જેવો ક્ષય થાય છે એટલે કેવલ જ્ઞાન થઈ જાય છે. 13મું ગુણસ્થાનકે આવી જાય છે, અને પછી 14મા ગુણસ્થાનકે સંપૂર્ણ વિતરાગતા તો 13મે ગુણસ્થાનકે છે, પણ સંપૂર્ણ અસંગતા એ 14મે ગુણસ્થાનકે કહી જાય છે. કેમ કે કોઈ પણ કર્મની પ્રકૃતિનો પણ એને સંગભાવ પછી નથી. ત્યાં સુધી હજુ શ્વાસ લે છે ત્યાં સુધી મન વચન કાયા છે, અને તે રૂંધતા નથી. અયોગી ગુણસ્થાનક શૈલેષીકરણ કરતા નથી, ત્યાં સુધી હજુ આ બધું છે. એટલે કે વિતરાગતાની શ્રેણી સર કરતાં એક પછી એક સોપાન પગથિયા ચડતા જતાં સંપૂર્ણ વિતરાગતા કેવલ જ્ઞાન 13મે ગુણસ્થાનકે, અને સંપૂર્ણ અસંગતા અયોગી ગુણસ્થાનકના અંતે જ્યારે સિદ્ધ શિલામાં બિરાજવાનું થાય છે ત્યારે છે. એટલે આ એક વિચારવા જેવું છે. અહીંયા આપણે સમદર્શિતાની વાત કરતા હતા. સમદર્શિતા શબ્દ બહુ મજાનો છે, શરૂઆતમાં જ શીખવાડ્યો છે. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. એ સમદૃષ્ટિપણું એ જ સમદર્શીપણું છે. દૃશ છે સંસ્કૃતમાં ક્રિયાપદ, એટલે જોવું. એના પરથી દૃશ્ય શબ્દ આવ્યો, દ્રષ્ટા આવ્યો, અને પશ્યતી જુએ છે કહીએ છીએ. એ જ દૃશ જોવું, સમ બધાને બધામાં સમાન ભાવે જોવું, સમકક્ષ જોવું, સમવૃત્તિથી જોવું, સમભાવથી જોવું, તેનું નામ સમદર્શિતા છે. છતાં કૃપાદેવ સમદર્શિતાનો અર્થ સુંદર રીતે વધારે આપે છે. સમાપન કરતાં છેલ્લા પેરેગ્રાફમાં આપે છે, આપણે વાંચીએ. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. સમદર્શિતા એટલે બધા જ સરખા, બધું જ સરખું, બધા ધર્મ સરખા, બધા સંપ્રદાય સરખા, બધા ગચમત સરખા, બધા માણસો સરખા, બધા જીવ સરખા, એવી રીતે બધું નહીં. સામાન્યપણે બધામાં આત્મત્વ છે એટલે છે, પણ કોઈક નરક ગતિમાં છે, કોઈક દેવગતિમાં છે, કોઈક મનુષ્ય ગતિમાં છે, કોઈ તિર્યંશ ગતિમાં છે, કોઈ નાના મોટા છે. એમ જે બધો ભેદ પડે છે તે તો છે, પરંતુ સામાન્યપણે બધા આત્મા છે એમ કહેવાય. પરંતુ તેને સમદર્શિતા કંઈ નથી. એક સરખી બુદ્ધિ રાખે, સમાન ભાવ રાખે એ ચાલે નહીં. અભેદ ભાવ રાખે એમાં ચાલે નહીં. જે ભેદ છે તો છે જ. કાળું તે કાળું, સફેદ તે સફેદ, લાલ તે લાલ, લીલું તે લીલું. ભલે એક જ કલરમાં વિજ્ઞાન એમ કે બધા કલર બીજા આવી જાય છે, એટલે કે સન્નિહિત છે, થોડા અંશે રહેલા છે, પરંતુ એ જે કલર મુખ્યપણે દેખાતો હોય તે આપણે કહીએ કે આ લાલ, આ પીળું, આ લીલું. તો એવી જ રીતે કહે છે કે બધા સરખા એમ કહી દેવાય નહીં. કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સત્શ્રુત અને અસત્શ્રુતમાં સંપણું ગણવું, અથવા સદ્ધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદગુરુ અને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, અથવા સતદેવ અને અસતદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, અર્થાત બંનેને એક સરખા ગણવા ઇત્યાદિ સમાન વૃત્તિ, તે સમદર્શિતા નહીં. એ તો આત્માની મૂઢતા, વિવેક શૂન્યતા અને વિવેક વિકળતા છે.
આ ભાઈ છે, આ બેન છે, એ ભલે પર્યાય દૃષ્ટિ છે, પણ જ્યારે કહેવાનું જ છે ત્યારે બંને આત્મા છે એની ના નથી, પરંતુ આ પ્રમાણે છે, આ પ્રમાણે છે, આ નાના છે, આ મોટા છે, આ ઊંચા છે, આ નીચા છે, એ જે અપેક્ષાથી બધી વાત કરીએ છીએ એ તો ત્યાં ઊભી જ રહે છે. અને બધા સરખા એ રીતે નથી. એ રીતે બધા સરખા કહી દઈએ, બધા ધર્મ સરખા, બધા દેવ સરખા, બધા દેવી સરખા, બધા ઈષ્ટદેવ સરખા, એમ તો નથી. આત્મા જ પરમાત્મા છે ને પરમાત્મા થાય છે. મોટે ભાગે આ ઉક્તિ બોલાતી હોય છે કે બધેથી જવાના રસ્તા જુદા છે, પણ બધાને અંતે તો એક જ પરમાત્મા તત્વ જ થવાનું છે ને સિદ્ધશિલા પર જ જવાનું છે ને, માટે બધી રીત, બધા માર્ગ, એના પંથ જુદા છે, પણ પછી એક જ જગ્યાએ જવાનું છે ને, એવું આમાં નથી. રસ્તો એક છે, એમ રસ્તે જવાની રીતિ, પદ્ધતિ, શૈલી, સ્ટાઇલ પણ એક સરખી જ છે. જે વાટેથી શ્રી મહાવીર પ્રભુ તર્યા તે વાટેથી જ શ્રી કૃષ્ણ પરમાત્મા તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ પરમાત્મા તરવાના છે તે વાટથી જ મહાવીર સ્વામી તર્યા છે, કે કોઈ પણ તીર્થંકર દેવ કે કોઈ પણ જીવ મોક્ષે ગયો છે. પરમાર્થનો માર્ગ તો એક જ છે, પરંતુ જવાના રસ્તા જુદા છે એમ કહેવાનું તાત્પર્ય આવું નથી. એને સમદર્શિતા કહેવાતી નથી. તો સમ્યક દૃષ્ટિ ને મિથ્યા દૃષ્ટિ સરખા થયા, જ્ઞાની અને અજ્ઞાની સરખા થયા, લાલ પીળું બધું સરખું થયું, એમ નથી. એ આત્માની મૂઢતા કીધી, મૂર્ખાઈ કીધી, વિવેક શૂન્યતા કીધું. બધા જ ગુરુ, બધા જ સદગુરુ એમ નહીં, કેટલાક અસદગુરુ જ છે, કેટલાક કુગુરુ જ છે, અને કહેવું જ પડે. ભગવાનમાં પણ જે મોક્ષે ગયા છે, જે થયા છે, જે સતદેવ છે, સર્વજ્ઞ દેવ છે, વિતરાગ દેવ છે, તેને જ આપણે એમ કહીએ છીએ. બીજા સરાગી દેવને આપણે એવા દેવમાં મૂકતા નથી. એ બંનેનો ડિફરન્સ જાણીએ છીએ અને પાડીએ છીએ. જો ન કરીએ તો વિવેક વિનાના એટલે વિવેક શૂન્યતા, અને વિવેક વિકળતા એટલે કે આપણને મૂંઝવે છે, સમ્યક દર્શન સુધી જવા પણ દેતા નથી. દેહ અને આત્માનો વિવેક પણ થવા દેતા નથી. એ વિકળતા છે, એ મૂર્છિત કરી નાખે છે, પોતાને પોતાના સ્વરૂપનું ભાન થવા દેતું નથી, શક્તિ વિનાના કરી નાખે છે, ચપળ કરી નાખે છે, દોષવાળા કરી નાખે છે. સમદર્શી સતને સત જાણે બોધે, અસતને સત જાણે નિષેધે, સત્શ્રુતને સત્શ્રુત જાણે બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે નિષેધે, સદ્ધર્મને સદ્ધર્મ જાણે બોધે, અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે નિષેધે, સદ્ગુરુને સદ્ગુરુ જાણે બોધે, અસદ્ગુરુને અસદ્ગુરુ જાણે નિષેધે, સતદેવને સતદેવ જાણે બોધે, અસતદેવને અસતદેવ જાણે નિષેધે. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગ દ્વેષ, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. એટલે કે જેમ છે તેમ ઉપર આવી ગયું. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ છે, અને જેમ છે તેમ જાણવું, એઝ ઇટ ઇઝ, રિયલી રિયલ, યથાર્થ, આત્માનું અતિક્રમણ કર્યા સિવાય, આત્માને ઓળંગ્યા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય, જેમ છે તેમ જોવું, જાણવું, દેખવું. આત્મા અથવા તો કોઈ પણ વસ્તુનું સ્વરૂપ એ સાચી વાત છે, એ સમદર્શિતા છે. અને એમાં સમદર્શિતા ક્યાં છે? તો કે એવું જેમ છે તેમ જાણે છે, એમાં રાગ દ્વેષ કરતા નથી, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા નથી, તેનું નામ સમદૃષ્ટિપણું છે. એટલે કે સમદર્શિતા છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમશોધ સદગુરુ લક્ષણ યોગ્ય. એ વસ્તુ કેવી છે? અહીંયા પત્ર પૂરો થાય છે, અને લિખિત અંગમાં સિગ્નેચરમાં પરમ કૃપાળુદેવ ઓમ લખે છે. આ પંચ પરમેષ્ઠી અથવા સહજાત્મ સ્વરૂપ હાંસલ છે, સ્વરૂપ સિદ્ધ થઈ ચૂક્યા છે, અને છેલ્લે ઓમ લખે છે. પત્રના મૂર્ધન્ય સ્થાને ઓમ લખીએ જુદી વાત છે, એ આપણે સ્વરૂપ સંભાળ્યું, પંચ પરમેષ્ઠી કે સહજાત્મ સ્વરૂપ સંભાળ્યું કહેવાય. અને આમાં લિખિતાંગ પોતે એ દશામાં છે, સ્થિતિ છે. અને ઘણા પત્રોથી, ઘણા વખતથી સહજાત્મ સ્વરૂપી, સહજ સ્વરૂપીના નમસ્કાર આવે જ છે. અંતમાં પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્ય પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.